આ બહુ બધું ખડ ઊભું થઈ ગયું છે, વાઢી નાખું એમ થાય છે. એટલે બા તમે અહીંયા? હા, કામ છે મારે તારું. બોલો ને, શું કામ હતું? આ છે ને, આ સવારમાં હું ઓલી બાજુ ગઈ હતી ને તો મેં જોયું તારી વાડીએ રીંગણા ને ભીંડા ને ગલકા ને બધું થયું છે. અને હા, દૂધી એ બધું લેતી આવ ને મને ઘરે આપી જા ને. કા તમારે શું કરવું છે? બકાલાનું શું થાય બીજું? એ તો શાક જ થાય, પણ એમ દર વખતે તમે જઈ હોય તે આવીને કયો કે રીંગણા દઈ જજે ને દૂધી દઈ જજે ને ગલકા દઈ જજે ને, એમ અમારે મફત થોડું થઈશ કંઈ? કા એક દૂધી ને 4-5 ગલકા ને 5-7 રીંગણા ને ટમેટા ને એમાં કા તું અમીર થઈ જવાની છે? તે તમારે ક્યાં પણ બંગલો બંધાઈ જવાનો છે? પૈસા દઈને લઈ લેતા હોય તો આવડા મોટા મુખીના ફઈસો તોય તમને માગતા શરમ નથી આવતી? એ જ કહું છું તને કે આ હું મુખીની ફઈ છું અને આખા ગામનું અમે રક્ષણ કરીએ તો એક આટલું બકાલું લઈ જઈ તો એ તમને ભારે પડે છે, એટલું દઈ ન હકો તમે. જો આ મુખીને છે ને ગામનું રક્ષણ કરવા હાટું મુખી બનાવ્યા છે અને એ ગામના લોકોએ બનાવ્યા છે. એમાં તમે છે ને ક્યાંય આવતા જ નથી. આ તમે જ્યાં હોય મુખીના નામનું ગામડા ગાઈને બધી વસ્તુ લઈ જાવ છો ને કે સારી વાત નથી. એ હા હો, આ છે ને અમે આખા ગામનું રક્ષણ કરીએ ને તો થોડુંક લૂણ આપો ને તો એમાં કઈ તમે નાના ન થઈ જાવ. હું કામ આપી લૂણ? પણ અમે કા હું કામ આપીએ એટલે આમ ઢોરા ખાઈ જાય એ હાલે, પણ એમને માણાને દઈ તો માણા ખાય ને તમારું રક્ષણ સારી રીતે કરે. કાંઈ નથી ખાઈ જતા, એને અમે બધી રખેવાળી કરી જ છીએ. અને રહી વાત બીજી કે તમને દેવાની, તો અમે ગરીબ માણસ છીએ, અમારી પાસે લેતા શરમ તો કરો થોડીક. આ ક્યાંય ગરીબાઈ તો દેખાતી નથી. લ્યો ગરીબાઈ એ મજાની વાડીના માલિક છો ને પાછા કહો છો કે અમે ગરીબ છીએ. લે, હા તમારી જેમ મુખીનું ઘર ખોયડું તો નથી ને અમારું. તમે તો એને જાઓ જલાલીથી જીવો છો અને મુખીને કઈ વાતનો વાંધો છે? તમે ગલકા માંગવા આવ્યા, શરમ ન આવી તમને? અરે તું સમજી નહીં, આ તારી વાડીના રીંગણા અને ગલકા ને ટમેટા એવા મીઠા લાગે છે ને એટલે મને બીજેથી લેવાનું મન જ નથી થતું. એટલે જ્યારે હોય ને ત્યારે એમ થાય હાલ સંધ્યાને કહું મને બધું દઈ જાય. એટલે જ શહેરમાં જઈને વેચી આવી છીએ અમે. આ બધું સારું થાય છે ને એટલે, અને એનો જ અમને ભાવ મળે છે. પણ નહીં, તમારે છે ને એમાંય તમારી નજર નાખવી છે. એ નજર નથી નાખતી, સમજતી કા નથી કા હું બાજુના ગામમાં જાઉં છું કોઈને કહેવા કે તમારી વાડીનું મને બકાલું દો. બાજુના ગામમાં ક્યાંથી જાવ તો તમને ઉધડા લઈ લે. ના રે ના, આ ઓલી રમલી બોલાવે છે કે ફઈ તમે કા નથી આવતા અમારે ગામ આવો ને. અને એને ત્યાં તો જો કઠોળે એવું પાકે છે એક નંબર, મને કેમ લઈ જ જવાનું તમારે આવો ત્યારે. તે હું તો એમ કહું છું કે રમલીને જ જવાય, ત્યાંથી જ લઈ લેવાય. હા, અહીંયા આવીને ખોટું મારી વાડી આવીને માગવું, અને અમારા ઘરમાં ઘર હાટું એમ જ નથી કાઢતા. મારે ઘરમાં ખાવું હોય ને તોય હું બહારથી વેચાતું લઈ આવું છું. અમે આ તો બધું શેર જ મોકલાઈ દઈ. તે આટલી બધી કંજૂસ છો તું કે આ તમારી વાડીના 1-2 રીંગણા તમે લોકો બનાવીને નથી ખાતા? હું કાંઈ એટલી બધી કંજૂસ નથી, પણ આ વાડીના રીંગણા ઘરમાં વાપરી એના કરતાં શેરમાં દઈને તો ભાવ ઘણો આવે. અને તમારી જેમ બધાય માગતા ફરે ને બધાને માગતી દઉં તો મારે તો વાહે કાંઈ ન વધે. એટલે તું મને એ સમજાવ, આ તારી વાડીના બકાલા તું શહેરમાં જઈને વેચે અને પછી બીજેથી તું મોંઘા ભાવે બીજું બકાલું લે તો આ કયું ગણિત છે તારું? એ કાંઈ મોંઘું ન પડે. અમારું શાક બકાલું છે ને બધું સારું હોય એટલે અમારું ઊંચા ભાવે જાય. અને હું બહારથી લઉં ને એ મને ઘણું સસ્તું પડે. અને અમારા બધા વેપારી હોય ને બધા ઓળખીતા હોય એકબીજાના, એટલે અમને ઓછા ભાવે દે. ઠીક, એટલે તમારું સારું જે હોય એ ઊંચા ભાવે વેચવાનું અને તમારે નબળું ખાવાનું. અમે કાંઈ એમ નબળું ન ખાયો, ખેડૂત દીકરા છે એમ કઈ નબળું ખાતા હશું? તું મને સમજાવવાનો હું કામ ધંધા કરસ? આટલું બધું સમજાવું છું તોય તારી અક્કલમાં નથી આવતું, અને મારે તારી ઈ લપ સાંભળવી નથી. આજ મને છે ને આટલું બકાલું દઈ જશે, અને આ જો લો રગલો રોજ મને 2 લીટર દૂધ દઈ જાય, શું ના પાડું તોય? ઈ છે ને બધાય તમારી બીકના લીધે દઈ જાય છે. જ્યાં હોય ને માગતા ફરસ. મને એમ થાય તમને નાક્ષરમ જેવું છે કે નથી? રગલાને કોઈ દી નથી માંગ્યો. રગલાને મેં કીધું કે જો અમારી બાજુમાં ગાવડી છે ને તો અમે તો એનું પીવું. મને કે ના માડી, મારું જ દૂધ તમારે લેવાનું છે, તો ના પાડું ને તોય દઈ જાય. કેવો માણા કહેવાય. જ્યાં હોય છે ને આંબો થૂંબો થઈને ફરો છો, હું મુખીની ફઈ છું, જે હોય. હું કઈ તમને છે ને ગલકાઈ નથી દેવાની, રીંગણાઈ નથી દેવાની, અને મારે કામ ઘણું છે વાડીમાં. હું જાઉં છું. એ તો કાંઈ નહીં, મારો માણા આવીને લઈ જાય. લ્યો રગલો દઈ જાય, બીક ના માર્યો. મજાનો રગલો મને હોશે દઈ જાય છે ને મારા ઘેરે આવીને સાય પી જાય છે. મંડાણીશ તે
એટલે એ ભૂપતભાઈ આમાં તમને કહું છું આમાં આવો. અરે બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમને મેં કીધું હતું ને કે 2.5 મણ બાજરો નાખી જાજો ઘરે. કાં હજી ન થયું? આ 5 દી થઈ ગયા. અરે આ તમે કેવી વાત કરો છો? થોડાક દી પહેલા ઘઉં તો આપ્યા હતા. તો ઘઉં ને બાજરામાં કાંઈ ફેર નહીં. ઘઉં ઘઉંની જગ્યાએ ખવાય ને બાજરો બાજરાની જગ્યાએ ખવાય. ઘઉં લઈ લીધા થઈ ગયા, પણ હવે બાજરો એ રોજ રોટલા જોઈ મારે તો. અરે તમે હું કામ આ મારી જેવા નાના ખેડૂતને હેરાન કરો છો માગી માગીને? કા તમે મને ઓળખતા નથી હું કોણ છું? અરે તમને આખું ગામ ઓળખે છે કે આ ગામના મુખી છે એના ફઈ સવો. તો પછી હું કામ મારી હારે આટલી બધી લપન સપન કરો છો? હું કહું એટલે ઘરે આવી જવું જોઈ. જો હું તમને છે ને વગર માગી એક સલાહ આપું છું કે આ તમે મુખીના નામે સરી ખાવ છો ને, કયા ભવે છૂટશો તમે? એ બોલતા પહેલા છે ને 2 વાર વિચાર કરજો કે તમે કોની સામે હું બોલો છો. મુખીના નામે સરી ખાવશો એટલે એ જણ થઈને તમને કહેવા આવે કે મને બાજરો દે ને ઘઉં દે. એ બાયુના કામ છે એટલે હું આવું છું કહેવા. અરે એ મુખી છે, એ દીકરો તો છે ને ગામમાં બધાની મદદ કરે છે. કોઈ ઘરે કોઈ પાસે ક્યારે હાથ ફેલાવીને માગ્યું નથી. અને તમે જ્યાં જોવો ત્યાં ગામમાં હું બધાની પાસે માગવા નીકળી જાઉં હું છું. કાંઈ માગવા નથી નીકળી. અને આ તમારા બધાય પાસેથી માગવું કેમ પડે? તમારે તો છે ને સામે ચાલીને દઈ જવું જોઈએ. રક્ષણ કરીએ જ તમારું, તો એમને એમ કરીએ હાવ. રક્ષણ કર્યું કોને કહેવાય? જે મફતમાં રક્ષણ કરે ને આ તો ભક્ષણ કહેવાય. લ્યો મફતિયા છો મફતિયા. તમને મફતમાં રક્ષણ જોઈશે. જાઓ જરાક બીજે ગામ, કોઈ મફતમાં રક્ષણ કરે તો મને કહેજો. વાત કરો છો. અરે ગામે જેને ગામ ધણી બનાવ્યો હોય ને એની ફરજમાં આવે છે કે બધાની રક્ષણ કરવું. અને તમે તો માલ હાટે માલ, એ કાંઈ રક્ષણ કર્યું કહેવાય? હું માલ આટે માલ? આ મને લાગે છે કે ઉંમરની હારોહાર તમારું મગજ વયું ગયું છે. એ જે માણા આખા ગામનું રક્ષણ કરતો હોય ને તો એ હંધાએ આવીને પોતપોતાની પાસે જે હોય ને એ દઈ જવું જોઈએ કે લ્યો આ બાપા, લ્યો ફઈ, તમે લ્યો આ અમારું રક્ષણ કરો છો ને તો લ્યો અમે તમને હોશે હોશે દઈએ છીએ. આ ઓલો રગલો હવે કહેતા ને બીકે દઈ જઈશ, રોજ 2 લીટર દૂધ નાખી જઈશ. લ્યો તો તમે તમારા મોઢે કહી દીધું પછી મારે ક્યાં કહેવાનું રહે કોણ કઈ રીતે દઈ જાય છે ઈ? એટલે સમજી નહીં? આ ઓલી તમારી ઘરમાં કોણ છે વહુ, એ એમ કહેતી હતી કે એ તો તમારી બીકે દઈ જાય. એટલા માટે કહું છું કે તમે પાછા એમ મંડાતા નહીં કે બીકે દઈ જાય છે. હોશે હોશે દઈ જાય અને પાછી સાય પી જાય. એવો હારો છે એ છોકરો. હું થોડો કહું કે બીકે દઈ જાય, પણ અમારી વહુ જે કહે છે એ બરાબર જ છે. હા તમારી વહુ હાસી અને અમે બધાય ખોટા. કા તો પછી તમને કાં મુખી ન બનાવ્યા અને અમને જ કાં બનાવ્યા? તમારામાં છે હું રક્ષણ કરવા જેવું? અરે મુખી છે ને મારા ભાઈબંધના દીકરાને બનાવ્યો છે, તમને નથી બનાવ્યા. તેની ફઈ એટલે એ મારું જ કહેવાય ને. વાત કરો તે. હું તમને એ જ કહું છું તમે એના ફઈ છો તો હું કામ એના નામે બધાને હેરાન કરો છો? હું કાંઈ હેરાન નથી કરતી. આ બધાય હોશે હોશે દઈ જાય છે. અને સાંભળો, હવે વધારે છે ને તમારી હારે મારે લપ કરવી નથી. કીધું છે ને બાજરો આજ ને આવતીકાલ સાંજ સુધીમાં બાજરો મારે ઘેર પોગી જવું જોઈએ બસ. હા હા, તમારે આમથી આમ કંઈ મારી સામે મારી પાસે જાજી લપ કરવાનો ટાઈમ ન હોય, કારણ કે તમારે પછી બીજું ઘર લેવાનું હોય ને. હું બીજું ઘર? આ તમને જ કેવું પડે છે. આ જો હમણાં હું જાય ને એટલે ઓલા મગે આવી જાય, મારે કેવું નથી પડતું. અને સણાય આવી જાય. આ બધા આપી જાય છે ને એ તમારી શરમે નહીં, આ મુખીની શરમે. જો શરમ ગમે એની હોય, મારા ઘરમાં આવે છે ને વસ્તુ, મારે વસ્તુથી મતલબ છે. એ મારા ભત્રીજાની શરમે દઈ જાય ને કાં મારા પ્રેમને લઈને દઈ જાય, પણ દઈ જાય છે. પણ જે દિવસે મુખીને આ વાતની ખબર પડશે ને ત્યારે ખબર નહીં તમારા હાલ શું થશે. મુખીને બધી ખબર હોય. આ બધાય દેવા આવે ત્યારે ઘણી વાર ઘરે હોય જ છે. પણ જો હવે મારે ઝાઝો સાંભળવું નથી. કાલ સાંજ સુધીમાં બાજરો નાખી જાજો. કેટલો કીધો? 20 મણ. હા, વાડીમાં ડુંડા ઊભા છે, વાઢી જાજો ને, અમારે દેવો નહીં. અરે બેટી મુખીની ફઈ છે પણ ગજબની છે હો. હા, વરસાદ માથા ઉપર છે. એકવાર ચાલુ કરીને પછી ઓઇલ કરીને મૂકી દઉં ઢાંકી ઢૂંબીને, એટલે ઉપાધિ નહીં આખું વરા. આ હું એકલા એકલા બબડો છું. એમ કહું છું કે આ સોમાહું માથા ઉપર છે
અને આ મશીન એકવાર ચાલુ કરી ઓઇલ કરીને મૂકી દઉં એટલે આ જ્યાં સુધી સોમાહું છે ને ત્યાં સુધી ઉપાધિ નહીં. બસ મશીન એની રીતે હાઈલા કરે ને આપણે આપણી રીતે હાઈલા કરી. એટલે આપણે મશીનની જેમ કામ કરવાનું, પછી ગામ ભલે ને આવીને આપણી અણી કાઢી જાય. કામ તો કરવું પડે ને. આ કામમાં પુત્ર વાલા લાગે અને કામ કર્યા વગર કાંઈ મળવાનું છે? હા, જ્યારે આપણે આપણા ખેતરમાં કામ કરીએ છીએ ને ત્યારે ઉપજ પાકે છે અને ઉપજના આપણે બહાર વેચીને પૈસા કમાઈએ છીએ અને આપણું ગુજરાન હાલે છે. હવે આ કામ કરવાનું બંધ કરી દેવું તો કંઈ આ જમીનની હાથે હાથે તો ઉપજ નહીં લાવી દે આપણને. હે એવું હોય એમ ને? મને તો બધી ખબર જ નહોતી. સારું થયું તમે કીધું. અને કેવું જ પડે ને. તારા નાના એવા મગજમાં અમુક વાર છે ને આવી વાતો યાદ આવતી જ નથી. અમારું નાનું મગજ છે ને આપણા ગામના અમુક માણ આવીને એવું બગાડી જાય છે ને કેમ કે વળી? પછી કામ કરતું બંધ થઈ જઈશ. કોણ હેરાન કરી ગયું વળી તને અને હેરાન કરી ગયું? લે કેમ નો કરે કોઈ મને હેરાન? હું જ બધાને હેરાન કરી શકું? એ મને તો અત્યાર સુધી એવું જ લાગતું હતું કે જ્યાં તું જા ને ત્યાં લોકો તારાથી કંટાળી જાય, બાકી તું કોઈથી ન કંટાળે. એ બસ હો, હવે હું કોઈને કાંઈ હેરાન નથી કરતી. અરે બધા આવીને મને હેરાન કરે છે. અરે વેત એકનો જીબડો છે તારો. એકવાર ચાલુ થાય ને પછી કોણ જાણે હું બોલી નાખે પણ બંધ તો થતો જ નથી. તઈ મારો વેટેકનો છે ને તમારો તો કુવાડે કાપ્યા જેવો છે. બોલો ને તે સામે વાળો બિચારો ઊભો આમને હળગી જાય. તો પછી એમ છે ત્યારે બોલ લે હવે હું કેવા આવી હતી. બોલું છું, શાંતિ રાખો. હા, આપણા ગામની ઓલી મુખી છે કે નહીં, એની ફઈ રહી કે નહીં? ફઈ? હા હું નામ છે એનું? ભારતીબા. હા ભારતી ડોહી. હા, એનું શું થયું? મને કહે છે તમારી વાડીમાં કેવા અસલના ગલકા થયા છે ને રીંગણા થયા છે ને દૂધી થઈ છે ને મને બધું થોડું દ્યો ઈ કે. હે રામ, હા ભારતી ડોહી છે ને એ કોણ જાણે આ લખણના પૂરા છે હો. એને છે ને હાથમાં હાથમાં ગમે એટલું હોય ને તોય એ માંગ્યા વગર એને શાંતિ નહીં થાય. જ્યાં જોવે આપણી ત્યાં માંગે એવું નથી હો. હા, રમલાની ન્યા, પછી ઓલા વિપલાની ન્યા, હરિયાની ન્યા, આ કાનજીની ન્યા, ખીમલાની ન્યા, આ બધા ત્યાંથી થોડું બધેથી વીણી આવે. એને કઈ ડાકણે એક ઘર મૂકી દે. તમે એક ઘર તો મૂકો એને કઈ. ઘણી વાર તો એવું થાય કે આ બધી શાકભાજી ભેગી કરીને છે ને એ શાક માર્કેટમાં વેચવા જતા હે. સાચી વાત છે. મેં કીધું અમે છે ને અમારે બધું બકાલું છે ને મોટી માર્કેટમાં શહેરમાં જઈને વેચી આવી છે અને અમે નથી ખાતા. મેં કીધું, હું એને ખોટું બોલી. મેં કીધું અમે નથી ખાતા, અમે વેચાતું લઈને ખાઈશ એટલે અમે કોઈને દેતા જ નથી. કહેવાય ને આમ અમે દવા છાંટી દઈએ છીએ કે આ છે ને ખાવા લાયક નથી. હવે એને તમે શું સમજો છો? એને આપણે એમ કહીને કે અમે દવા છાંટી દઈશી તો એ ડોહી છે ને દવા છાંટેલું એમ કે હું તો ધોઈ નાખાય હારી પેટનું હાબુ પાવડર દઈને પણ તું મને બકાલું દે. એવી અધૂરિયા જીવવાળી છે એ. ના સાચી વાત છે. એને અધૂરિયા જીવવાળી નો કહેવાય ને, લોભણી કહેવાય, લોભણી. એ વાત એ આ પોતાનું છે ને એને દેખાય નહીં પણ ગામના ઓલામાં નજર નાખા કરે. સાચી વાત છે તમારી. પણ હવે એને કે કોણ? અને રહી પાછી મુખીની ફઈ એટલે કોઈથી કાંઈ ન કહેવાય એને. હા, કેમ નહીં? શું કામ નો વાત કરાય? જાઉં છું મુખી પાસે. હું આ આખું વરસ મગજમારી કરીને ખેતર અરે મરી જાય છીએ ત્યારે આ શાકભાજી બધી પાકે છો અને આમ મફતની બધાને વેચ્યા કરશું તો આપણે વાહે શું લડશું? આપણે છોકરા છે એટલે કે અત્યારે નથી, ભવિષ્યમાં થાય તો ખરા ને. અત્યારે આપણું પેટ તો ભરવાનું નહીં ને. સારું થયું. આ બધી તમને સમજ તો પડી નગર મને તેમ હતું મારે તો આમે લમણા લેવા પડશે તમારી યારે. સો તું સમજે છે ને એટલે ગાંડો નથી. તારા કરતાં તો બુદ્ધિ હારી છે, ભગવાને દીધી મને. ઘણી સારી છે. હું કે ના પાડું છું બુદ્ધિ નથી. બુદ્ધિ તો બહુ છે તમને. રમલો જ્યારે આવે ને આપણા ઘરે ત્યારે ત્યાંથી જ બોકા નાખતો હોય. જ્યારે જોવો ને ત્યારે વીજળીને થાંભલે ચડ્યો હોય, આંકડા નાખતો હોય. લા ભાઈ મેં કીધું ભાઈ રેવા દે. આ વીજળી સોળવી ને એ કઈ સારું કામ ન એ કહેવાય. સોયટો રહે ને કોક દીક નો તો ખબર પડશે. ઈ તો હું કહું છું કે કોક દીકનો જો આ આંકડો નાખવામાં તારો આંકડો નખાઈ જાય ને તો ડાયરેક્ટ ઉપર વયો જાય સાચી વાત. કોણના ભાવમાં. આ તમે છે ને મુખી પાસે જાઓ અને વાત કરો કે આ તમારી ફઈ છે ને ભિખારીની જેમ આખા ગામમાં શાક બકાલું માગતી ફરે છે. ઓલા રગલા પાસેથી બિચારા પાસેથી દૂધ માગી આવે. બોલો ઓલો 2 લીટર દૂધ છે ને રગલો રોઈ જઈને દઈ દે. આવી લોભણી છે એને કઈ એટલે તમે એને સમજાવો. આ ખોટી મારી બાયડી જો માથા ફરેલી છે એક તો એનો મગજ જાહે ને તો તમારે ફઈને મારી દે એકાદી ઝાપટ. તો હું જરાય શરમ નહીં આવતી હોય ને આવા માણાને. કાંઈ નહીં, હાલો હવે આપણે કાંઈ એની લપ નથી કરવી. હવે ઘરે જાય. હારું હાલ આપણે ઘેર ફેરા થાય ને હું પછી વાત કરી દઈએ એને. હાલ. અરે ભૂપત કાકા ઘણા ટાઈમે મળ્યા તમે તો. આ જ્યાં ખોવાઈ જાવ છો તમે તો આ ગામતરા કરવા જાવ છો કે પછી શહેરમાં જઈએ એવા આટો મારવા?
એટલે ભાઈ ક્યાંય નથી જતો, નથી ગામત્રે જતો, નથી શહેરમાં. આ વાડીના કામકાજમાંથી ઊંચા નથી આવતા. જો આ આપણે ખેડૂને આજ મગજ મારી એને 365 દી છે ને ખેતરમાં જ નીકળી જાય. કોઈક દીક આ ઘટતું હોય તો કોઈક દીક આ ઘટતું હોય, કોઈક દીક દાડિયા કરવાના હોય, કોઈક દીક નેદણા કરવાના હોય, કોઈક દીક પાણી પીવડાવવા જવાનું હોય. હા, એમાંથી દુસા ન આવીએ. પણ આ વખતે તમે શું આવ્યું છે? જો ભાઈ મારે થોડી ખેતી છે ને, છતાંય મેં ભાગ્યને ભાગ આપી દીધો છે. એટલે આપણે છે ને ખાઈ પીને મોજ કરવાની, જે વધે એ કાંઈક કપા ને માંડવી કર્યું છે એણે. હા, તે આ વખતે મેં અડધા ખેતરમાં તો છે ને જીરું કરી નાખ્યું હતું ને અડધા ખેતરમાં મને આ વખતે એવું થયું કે શાકભાજીમાં બહુ વાવા ખારી છે, તો અડધા મેં અલગ અલગ શાકભાજી વાવી દીધું હતું. અને હા, મોટી વાત એ કે હમણાં મરસીનો સારો ભાવ છે તે મેં મરસીના રોપાઈ નાખી દીધા. તું તો બહુ સમજદાર છોકરો છો. શાકભાજીમાં કમાણી છે ને એવી એક કે હા મહેનત માંગી લે. મહેનત માંગી લઈને થોડા બહુ થઈ જાય. એમાં એવું છે, આ તો મારો એક ભાઈબંધ છે ને એ આ યાર્ડમાં રોજ ને રોજ શાકભાજી લઈ જતો હોય, એટલે ઉતારીને મારે તો ખાલી આ જબલા બાંધીને આપવાના જ રહે. 10 કિલોના જબલા બાંધવ ને એટલે પછી ઉપાધિ જ ન રહે. હા, એ ટેમ્પા વાળો હોય, બાસકા લઈ જાય ને યાર્ડમાંથી જે હોય હિસાબ. હા, ને મારે હવે છે ને આ પાક લેવાય જાય ને એટલે વિચાર એવો છે કે હવે ટેટી નાખી દઉં. આ ટેટી તરબૂચ કરી નાખું ને એટલે ઉપાધિ નહીં. પણ હે સાગર, હા તને એક વાત પૂછું? બોલો તમ તારે. આ આપણો ગામનો મુખી છે ને, હા, એ તો ભલા માણા. અરે રે, મુખીની તો વાત જ ન જાય. આપણને ઘણી વાર મને તો છે ને એવું થાય કે આપણે છે ને કંઈક સારા પુણ્ય કર્યા છે કે આ ગામમાં જન્મ છો આપણો અને આપણને આવા મુખી મળ્યા. અરે ન્યા સુધી તો વાત બરાબર છે, હા, પણ એની ભય તને કારે ભટકાણી જ નહીં. રેવા દો. આ સારા સમય ઉપર કોનું નામ લઈ લીધું તમે? મુખીની ફઈ. હા, પેલી ભારતી ડોહી ને. હા, એવી માયા છે કે વાત પૂછોમાં. આ જેટલા સરપંચ સાહેબ એટલે કે મુખી બાપા હારા છે ને એટલી જ ખરાબ એની ફઈ છે. થઈ જ હારેજી પાછી આવીને ઉડાણી હોય ને મૂકીને ઘરે. તમને હું એનો પરસો મેળો પેલા હું કહું કે તમે કયો છો? હું કહું લે ને. હા, તમે કહી દો. હાલ, હું પરસો મેળ્યો એનો? એ જ્યારે હોય છે ને, એ જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક વસ્તુ માગતી જ હોય એવું છે. એ જ વાંધો છે. અરે મારે છે ને આ શાકભાજી કરવામાં એ જ મોટો વાંધો આવી ગયો. આ ભારતી ડોહી આવીને કોક દીક તુરિયા માંગી જાય ને કોક દીક ગલકા માંગી જાય ને કોક દીક રીંગણા માંગી જાય. એટલે આપણે આપણી હાટું કરવાનું છે કે આખા ગામ હાટું કરવાનું છે? ઘણી વાર તો મને એ સમજ નથી પડતી. જો ભાઈ બીજી વસ્તુની માંગણી કરે ને ત્યાં હોય તો ઠીક છે, પણ જ્યારે આ શાકભાજી તારી પાસે માગે ને એટલે આપી જ દેજે હો. એ બહુ મેલી નજરની છે, તો એની નજર પડી ગઈ ને તો તારું શાકબાગ કાંઈ નહીં ઉછરે. હા, એ વાત સાચી. અમુક વૈરી હોય જ એવી, એક વાર ખાલી આમ મોલા જ પાણીમાં નજર જાય ને એટલે સત્યાનાશ, તમારું કાંઈ ઉગે નહીં ને બધું બળીને ભસ્મ જેવું થઈ જાય. પણ હવે છે ને આપણે આ ભારતી ડોહીનું કંઈક તો કરવું જ જોઈએ હો કાકા, કારણ કે આમને હાલતું રહ્યું ને તો આ ડોહી આપણને કંગાળ કરશે. જો બેટા, તારી વાત એ હાચી, પણ હું મુખીને ન કહી શકું એનું કારણ શું છે કે મુખી સારો માણસ અને એનો બાપો મારો ખાસ ભાઈબંધ હતો. જો હું એનું કેન લઈને ત્યાં જાઉં હાંધા કરવા તો એને જરાક ઓલું લાગે, એટલે ગામનો કોઈ વ્યક્તિ જાય તો ભલે, બાકી હું ન જઈ શકું. અરે પણ કાકા, માનું છું કે તમે મુખી બાપાના મતલબ મુખી બાપુના બાપુ હતા, એના સારા ભાઈબંધ હતા, પણ જો હાસુ છે ને પોતાના બાપને કહેવાય, એટલે આપણે ક્યાં કોઈનું ખોટું કહેવા જાવું? આ એના ફઈબા ઘરે જ એવું છે તો આપણે એ જ કહેવાનું છે ને, એટલે આપણે વાત તો કરવી જોઈએ. અત્યાર સુધી છે ને આપણને હા મુખી બાપાનું આડું આવતું હતું, પણ જો એની શરમમાં રહે ને તો આપણને કાંઈ ભેગું નહીં થાય, કારણ કે તમે માંડવી કરીએ છીએ એટલે તમને કદાચ મેં અખતરો તો થઈ જ ગયો હે. એ ડોશી તો ને કોની પાસે હું માગે ને એનું કાંઈ નક્કી નહીં. એ બધું તો જવા દો. હા, પેલો લાલ્યો દૂધવાળો છે ને એનું દૂધ રોજ લઈ જાય 2-2 લીટર. એક તો બિચારા પાસે આખી 2 ભેહું છે, એમાંથી હા પોતાનું ગુજરાન કરતો હોય ને એમાં ન્યા માંગી આવે 2-2 લીટર દૂધ. એ હું કામ દઈ આવે? મેં તને કીધું એમ, જો એની નજર પડી તો ઓલી દૂધ દેતી બંધ થઈ જાય. એ જ વાત સાચી છે હો તમારી કાકા. સારું હાલો, હવે હા તો બધું હાલતું રહેવાનું, પણ આપણે કંઈક વિચારીએ હવે, અને પછી પાછા ભેગા થાય કે આપણે શું કરવું ને શું નહીં. હાલો ત્યારે રામે રામ. આવો કોક દી ઘર બાજુ હા ચા પાણી બનાવીએ. આવશું ઘરે અંજળ હશે તો. સારું હાલો.
લ્યો પાણી. હા છે ને, મારે તને કોઈ દી બોલાવી નથી પડતી. હા, જેવો હું ઘરમાં પગ મૂકું ને એટલે તને ભણક આવી જ જાય. એમાં હું મુખી બાપા રહ્યા ને તમે વળી પાછા ગામમાં મુખી પણ હું બતાવો તો કે અમને બીક લાગતી હોય ને તમારાથી. અરે ગામમાં તો બતાવવું જ પડે, પણ આ ઘરમાં તો હાલે નહીં. ઘરમાં ગમે એવો મુખી હોય કે ગમે એવો ફોજદાર હોય, આ ઘરમાં કોઈનું કાંઈ ન હાલે. આ ગામવાળા ભલે ને બધાય મુખી બાપા કરતા હોય, પણ આપણે છે ને વાત જ પૂછોમાં, ઘરમાં તો કોઈનું કાંઈ હાલતું જ નથી. હા, એ તો ખબર છે ઘરમાં તમારું કેવું હાલે છે ને કેવું નથી હાલતું નહીં. એટલે તમે આવો એ ભેગા મારે પાણી ગ્લાસ ભરીને તમારે હાટો આવવું પડે. શું કામ આવવું પડે? તમારથી બીતા હોય તો જ આવવું પડે ને. બસ રહેવા દેવો. હા, હું ગામમાં મુખીપણું બતાવું. હા, ગામની પ્રજા કોઈ મારથી બીતી નહીં તો, અને હું કોઈને બીવડાવતો નથી. ઘરે તો બીવે છે ને. હા લે, હા ફઈબા હવારમાં કઈ બાજુ જઈ આવ્યા? હા ના, હું થેલીમાં લઈ આવ્યા. હાસ એલી બેવા તો દે, હા તો લેવા દે. બેવ જણા મંડી પડ્યા છે. હાય હા ફઈ છો ને, આ તરીકાના ગરમ થઈ જાવ એવું લાગે છે. એટલે જ કહું છું પાણી પીવું હોય તો ભરી આવું. ના રે ના, આ ઓલો છે ને આપણો જીવલો, હા એણે મને લીંબુનું શરબત પાયું. એને લીંબુડી છે હા તો મને કે ફઈ તમે લીંબુનું શરબત પીને જાઓ. અને આ જો હવારમાં હાવ નવરી હતી ને મેં કીધું લાવ ગામમાં આટો મારી આવું. અને આ હંધાઈને ત્યાંથી આ જો થેલી ભરીને બકાલું આવ્યું છે. નિરાત હવે 2 દાડા. અરે ફઈ, હા હા છે ને, હા ગામમાંથી કાંઈ વસ્તુ તમારે લાવવાની નહીં. હા તમને ખબર છે, હા છે ને આપણો ધર્મ લેવાનો નહીં, પણ આપણો ધર્મ દેવાનો હોય. હા આપણે છે ને, હા પ્રજા પાસેથી કાંઈ લેવાય નહીં બા. તો તમને તું મને એની ઈખામણ દઈ છે, લ્યો ગામમાંથી લેવાય નહીં. આ તો મારે બજારે જવું ન પડે ને એટલે ગામમાંથી લઉં છું. અને હું એને પૈસા દેવા જાઉં છું ને તો એ ના પાડેશ. બાકી હું પૈસા વગર કાંઈ વસ્તુ લઉં નહીં હો. પણ છે ને બધાય મને કેટલો પ્રેમ કરેશ, કોઈ પૈસા લેતું નથી. બોલ આશ. બધી ખબર છે અમને તો? કે ગામમાં તમે કોને પૈસા આપો છો ને કોને પૈસા નથી આપતા. ઈ હંધાય વાવડ મળે છે. પણ આ તો હું તમે આના ફૈબા છો ને એટલે તમને કોઈ કઈ કહેતું નથી. પણ બટા એ લોકો પૈસા નથી લેતા. આ જો હું લઈને જ ગઈ ત્યાં આર્યા આમાં ખિસ્સામાં જ છે. સો ફઈ, હા ભલે ગામવાળા આપે કે પૈસા ન લે, હે પણ તમારે છે ને હા કોઈ પાસેથી લેવાનું નહીં, એને ના પાડી દેવાની કે ભાઈ અમારે કાંઈ જરૂર નથી. અને આપણે ક્યાંય ઘટે છે ભાઈ, હે તો ગામ પાસેથી લેવાનું હોય, આપણે ના જ પાડી દેવાની ભાઈ તમારે. હાચી વાત છે, પણ આ ગામની વાડીનું બકાલું કેવું મીઠું લાગે. અને તું એમ નહીં માનતો કે હું હાવ એમને એમ લાવીશું. આ ઓલી નાનું છોકરું હતું ને તો એને મેં નાની ચોકલેટ દીધી હતી ને, અવડી મોટી દીધી હતી. બોલ હા કાંઈ વાંધો નહીં, હવે લાવ્યા સવો ને હા તો કાંઈ વાંધો નહીં, પણ બીજી વાર ન લાવતા. હાલ્યો આ થેલી, હા જાઓ, આ તમારી હાટો ઓલો ચા બનાવતી પી લો, જાઓ તમે. હમણાં શરબત પીધું છે પણ પછી પી લઉં છું. હાશ. હા તમને ખબર નથી. અરે ભાઈ જાવા દે ને, હા વાત એ ગઢું માણા કહેવાય એટલે એનું બહુ ગણીને ગાંઠે નહીં બાંધવાના. અરે ફરિયાદો આવે છે ઘેરે. હા તમને મેં વાત નથી કરી હજી સુધી. અરે જો આવે છે ને આ બધી એની પડો છે ને તું મૂક. હા છે ને, હા તારા ભાઈનો ફોન આવ્યો હતો. પેલા છે ને થોડા કામ બેહો એટલે હું હરખી બેહું. હા પાંગત ઉપર બેઠી છું. હા તો પણ પહેલાં કહેવાય ને મને, લ્યો બેહો. ખબર જ હતી મને, આખા ગામનો મુખી પણ ઘરમાં છે ને દુખી પછી નહીં કરે છે ઘરવાળીને દુખી. લ્યો કરો કે ઘરવાળીને દુખી કરે છે. હા મેં કીધું સાંભળ્યું ને, તારા ભાઈનો ફોન આવ્યો હતો. હા શું આવ્યો તો? મારા ભૈલાનો ફોન. તારા ભાઈનો ફોન એ આવ્યો હતો કે આ રક્ષાબંધન ઓરી આવે છે તો મારી બેનને તેડવા આવું કે હું રાખડી બંધાવી જાઉં. તેડવા આવવાનું કીધું? ના ના, મેં એને કીધું હા હમણાં છે ને ગામમાં અમારે જન્માષ્ટમીનો ઉત્સવ છે એટલે હમણાં અહીંયા કામકાજ હોય. હા ગામના છે ને બધા કંઈક લેવા દેવા ઘેરે આવે એટલે તારી બેનને ઘેરે રહેવું જરૂરી હોય. જન્માષ્ટમીને છે ને હજી 20 દીની વાર છે. હા તે એટલે હા તો એ જ કહું કે રક્ષાબંધન ના 2-3 દી પછી હું આવી જાય પાછી. જો આ વખતે જવા દેજો. અરે મારી વાત સાંભળ તું. હા તારા ભાઈને કહી દીધું છે ને, તારા ભાઈ ને તારા ભાભી છે ને 2 અહીંયા આવવાના છે ને 2 દી અહીંયા રોકાવાના છે. આ બધી વાત થઈ ગઈ છે. આ 6 મહિના થઈ ગયા. તમે જવા દીધી મને મારા બાપુને ઘેરે? નહીં. હું તમને વાંધો છે ને મને તો એ જ ખબર નથી પડતી કે રોકાવા જ નથી જવા દેતા કોઈની ન્યા. અરે ગાંડી, આપણે સહી ગામના રખેવાળ એટલે કહેવાય ગામધણી. હા આખા ગામની પ્રજા છે ને એ આપણો પરિવાર છે એટલે આપણે આ હંધાઈનું ધ્યાન રાખવું ને આપણી ફરજમાં આવે છે. અને બીજી વાત એ કે ગામમાં હા વાર તહેવાર આવતા હોય તો કહેવાય ને ઘરનો મોભી ગામમાં ન હોય તો કેવું લાગે. પણ તમે રહ્યો ને મને તો જવા દો કોક દી ક્યાંય.
અરે ગાંડી તું સમજતી નથી ને. હા મારા ગામમાં કેટલા કામ હોય હે. આ તાલુકે જવાનું, હા તને ખબર છે ને ગામમાં આપણે હા ટાંકો પાણીનો બનાવવાનો છે, હવેડો બનાવવાનો છે, હમણાં એની ધોળાધોળી છે. હા એટલે તને રાખવી પડે. બાકી તું જાય એનો મને કાંઈ વાંધો નથી તમ તારે. ના ના સમજાઈ ગયું. એટલે કામવડ તરીકે તમારે મને રાખવી પડે એમ જ ને. ખાલી કેવા પૂરતી મુખિયાણી શું, બાકી ઘરમાં જ મારું કઈ હાલતું જ નથી. મારે પાણી પીવું હોય તમને પૂછીને પીવું પડે છે. હાલો. એક તમે ને એક તમારા ફઈ દીધા. અરે પણ તું ફઈની વાત ત્યાં વૈશમાં લાવી. હવે આ બધી વાત મૂક તું બરાબર. હા તારે જવું હોય તો તું જઈ આવજે બસ. હા બસ એમ. હા હાલો હવે ટાણું થઈ ગયું છે. શેનું? હે ભગવાન. મુખી છો ને હા એટલે મુખીને તો અંદર કેવું પડે ને. લે ભૂખ લાગે તમને? મૂકીશું અને માણા હે સુવારે રો પાછો. હારું તો મને કીધું માણસ હોવો. હાલો. લે લઈ આવો તમારા હાટું. સીતારામ. હે રામ રામ મુખી બાપા. હે રામ રામ ભાઈ રામ રામ. કેમ સાગર હારું? હે એકદમ સારું છે. હા કેવાક છે હમણાં મોલાદ પાણી? આ વરે સારું છે કે નહીં? મોલાદ પાણી તો એકદમ સારા છે. હા આ વખતે છે ને ઉપરવાળાએ મહેર કરી છે. જેટલો જોતો હતો ને એટલા પ્રમાણમાં વરસાદ આવ્યો છે. એટલે હવે જો કે કાંઈ વાંધો નથી. હા એ તારી વાત સાચી છે હો. હોણ છે ને બારે મેઘ ખાંગા થયા છે અને ભગવાનની દયાથી વરસાદી હારો પડ્યો છે એટલે બધાને પાક હારો છે. અને બીજું હું કહું છું, હા જો કાંઈ કામકાજ જ પાછો કહી દેજો, મૂંઝાવાનું નહીં. પૈસા ટકાની જરૂર પડે હે તો મૂંઝાવાનું તો ધડ્યો આવવાનું આપણે ઘેર હો. એમ તો મુખી બાપા આ ગામ ઉપર તમારી દયા છે. આ ગામનો નાનામાં નાનો ખેડૂત હોય ને તો એ તમારી વાહવા કરે છે. કારણ કે તમે સો જેવા ગમે એની મદદ કરો ને એમાંના છો. હે જો ભાઈ સાગર, હા એટલા બધા વખાણ કરવા તું રહેવા દે હે. હા જો હા હું તો ગામનો સરપંચ એટલે ગામનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે. પણ બાપા બધા તમારી જેવા નથી હોતા હો. હા તમે છો ને એ જ તમે છો. બાકી અમુક અમુક કેવા હોય ખબર છે, આ ગામમાં રે એ ગામનું મુખી પદ આમ ભોગવે અને યા ઓલા કાળિયાની ભેં છે ને હમણાં ભૂરાઈ બહુ થાય છે. તો હું મેં એને કીધું ભાઈ તું ખીલે બાંધી રાખ, લગર કોઈક માણા બાણાને વગાડ દે ને તો લેવા દે વગરના. અને હું તો એ હતે ને કહું છું કે આ ભેંને આગળ છે ને ઓલું લાંબુ એવું લાકડું ન બાંધ દેવાય એટલે ધોડે નહીં. આ ધીમે ધીમે હેલી જાય ને ખોટી બધાને મારવા ન ધોડે. અરે પણ મારું કહેવાનું શું છે, હા ભેંને બિચારો મૂંગું પ્રાણી કહેવાય એમ. હા લાકડા બાકડા બાંધવીને એની ડોક ઉપર વજન આવે અને હેરાન થાય એવું ન કરાય. એની કરતાં આપણે ઘેરે બાંધી રાખી હું ફેરક ત્યાં સારો નાખી દેવાનો. અને મેં કીધું છે તારે ગમે ત્યારે સારો જોતો હોય તો ખાલી મને કહી દેજે, હું તને એ વ્યવસ્થા કરી દઈ. હા એ જ તો હું કહેતો હતો હમણાં. હું એ જ કહું છું કે છે ને આ ગામના લોકોને બધાને શાંતિ છે પણ બધા છે ને મુખી તમારે જેવા નથી હોતા. આ ગામના મુખી તો બને, સરપંચ તો બને, પણ ગામના લોકોને હેરાન જ કરતા હોય. આ ગામના લોકોમાં મતલબ ખેતરમાં જે પણ કાંઈ પાક થયો હોય ને એમાં અડધો તો મુખીને દેવો પડે. આ દૂધવાળાને નથી છોડતા અમુક તો આ દૂધ એ મુખીને દેવું પડે છે. અરે જો ભાઈ હા લક્ષણ છે ને મારી હાથ પેઢીઓથી હાલ્યા આવે છે. અમે કોઈ દી છે ને હા ગરીબ પ્રજાનો એક રૂપિયો લેતા નથી. હા છે ને અમારા બાપ દાદાથી હાલ્યો આવે છે એટલે હું ગામનો મુખી બન્યો. બાકી આ હું મુખી બનવાની મારી હેસિયત છે ખરી. અરે મુખી બાપા હું બોલો છો? અરે તમારા જેવો તો ભગવાન નહીં. આ તમે બહુ સારા માણસ છો અને હું કહું છું કે તમારી વાત મને બહુ ગમી. કારણ કે હા ભોળી પ્રજા એક તો બિચારી આખું વરસ મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉપજાવતી હોય અને એમાંય એનું જો બીજા લણી જાય તો એના નિહાકા ન લાગે? અરે લાગે. અને જો આપણા ગામમાં કોઈ આવું કરે ને તો એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. પણ આપણા ગામમાં બધાય માણસો સારા છે. કોઈ દી કોઈનો એક રૂપિયો હરામનો લીધો નથી કોઈ. અને બધા એકબીજાને મદદરૂપ થાય છે. હે આપણે કાળુભાઈ, આ કાળુભાઈ એ હમણાં માંદા પડ્યા તો આખા ગામે ફાળો કર્યો એનું ઓપરેશન કરાવવા. અને એમાં તે ફાળો આપ્યો છે ને ભાઈ. પણ કાળુભાઈ બિચારા તો નાના માણસ છે અને અચાનક એને આમ બીમારી આવી પડી. બિચારું તૂટતું ઘર છે ને એમાં જો આપણે મદદ ન કરીએ તો એનું કોણ થાય બિચારાને? એ વાતે સાચી છે. અને આ વખતે છે ને હા જન્માષ્ટમી આવે છે એટલે ધામે ધૂમે ઉજવવાની છે. આ તમે બધા કાર્યકર્તાઓ છો આ મંડળીના એટલે મારે તમને કહેવું પડે. અને જો ધામધૂમથી કાર્યક્રમ ઉજવવાનો છે, પૈસા ટકાની જરૂર પડે ત્યારે મુખીના દરવાજા હંમેશના માટે ખુલ્લા છે. અરે મુખી બાપા તમે છે ને જરાય ચિંતા ન કરો. આ દર વખતે જેવો અમે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ ને એમાં અમારો ફાળો ભેગો થઈ જ જાય છે. એટલે આમ બહારથી રૂપિયા લેવાની જરૂર જ નથી પડતી. અને આ વખતે તમે જોઈ લો અમે એવો પ્રોગ્રામ કરીએ કે આપણું ગામ તો હા આજુબાજુના પંથકના હરેક ગામ જોતા રહી જાય કે બાકી જન્માષ્ટમી તો આપણા જ ગામમાં ઉજવાય. અરે ભાઈ એ તો અમથી મિસાલું દેવાયા છે. હા તમારું આખું મંડળ છે ને એવું છે ને આમ
હું કે ભાઈ એક મનથી બધું કામ કરે છે આ ભેળા મળીને બધા યુવાનીઓ કામ કરે છે ને આ જોઈને મારું મનડું તો છે ને આમ હરખથી હમાતું નથી. હા આપણા ગામના વાહ વાહ થાય ને તો કયા મુખીને ગામની પ્રજાને હરખ ન હોય હે ભાઈ. આમ જો હવે તું કાંઈ મૂંઝાતો નહીં તારે જો ગમે તારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો આ મોટો ભાઈ સમજીને મારી આંગણે દોડ્યું આવવાનું, ચિંતા કરવાની નહીં જરા. હા હા મુખી બાપા, તમે જરાય ઉપાધિ ન કરતા. હવે તમારે કામ હશે તમે જાઓ, હું તો મારા કામે નીકળો તો. અરે સાગર, હા હું છે ને આજ નગર ચર્ચા કરવા જ નીકળ્યો છું. હા મેં કીધું હંધાઈને આજ મળી લઉં, ઘણા વખતથી મળ્યો નથી. કારણ કે આ આપણા ગામમાં જે આ પાણી ટાંકો બનાવવાનો છે, પછી આ ગાયું હાટું હવેડો બનાવવાનો છે, એની હાટું મારે હમણાં છે ને આ તાલુકે બધી ધોરાધોરી હતી તે હમણાં છે ને ગામમાં ધ્યાન નથી દેવાનું. એટલે મેં કીધું આજ ગામમાં જઈ આવું, કોઈને કાંઈ તકલીફ હોય તો પૂછતો આવું. હા કાંઈ જરૂર હોય તો કહેજો ભાઈ. વાંધો નહીં. હાલો રામે રામ. રામે રામ. હા કેવા હારા છે મુખી બાપા, અને આ એની ફાઈ, કોને ખબર કોનું હેઠું પાણી પીઆવી હશે. જ્યારે જો ત્યારે જેના ખેતરમાં ગળે છે ને એના ખેતરમાંથી ક્યાંક ને ક્યાંક ઉપાડતા જાય. હે ભૂપત કાકા, આવો. હે રામ રામ. રામ રામ રામ. અરે મુખી, આ તમે શું કરો છો? લે અરે ગામ ધણી થાય અને આ રૈયતના પગમાં. અરે ભૂપત કાકા, હા મુખીપણું છે ને મને વારસામાં મળ્યું છે. હા એટલે જુઓ, હા તમે છે ને હા મારા વડીલ ઠેકાણે છો. હા તમને કહી દઉં, હા કપડાં પહેરવાથી માણા મુખી થઈ જાય ભલે, પણ છે ને હું તમારો દીકરો છું ને એ આજે નહીં મટી જાવ અને કાલે નહીં મટી જાવ. કારણ કે તમે મારા બાપાના ખાસ ભેરુબંધ હતા. હે હા તો એ નાતે તો તમે મારા બાપ ઠેકાણે સવો ને તો આ હક છે ને તમે મારી પાસે ક્યારેય નહીં છીનવી શકો. અને તમે મને નાય નહીં પાડતા. હું પગે તો તમને આજે લાગીને કાલે લાગીને જીવી ત્યાં સુધી લાગી. વાહ દીકરા વાહ, ધન્ય છે તારી સમજણ, તારા સંસ્કારને, અને તે તો તારો કુળ દીપાયો હો ભાઈ. તારા સંસ્કાર અચ્છલ મારા ભાઈબંધ એટલે કે તારા બાપ જેવા છે હો. તારા બાપમાં જેવા ગુણ હતા ને એવા બધા જ ગુણ તારામાં છે. અરે ભૂપત કાકા, હા તો છે ને હા કહેવાય ને કે કરમ હારા કરીએ ને તો પાસ માણા તમારા ગુણ ગાય, બાકી હવે અવગુણ જ ગાય. અને મારા બાપાએ જ્યારે મને હા ખેસ પહેરાવ્યો ને હા ત્યારે જ મને કીધું હતું કે બેટા હા ખેસની લાશ ક્યારે લજવતો નહીં. એટલે મેં હા એના પગલે જ હાલવાનું નક્કી કર્યું છે. અને મારાથી જેટલી બને ને એટલી આ ગામવાળાની સેવા કરું છું અને મારાથી થાય એટલું કરું છું. કારણ કે આ આખું ગામ છે ને એ જ મારો પરિવાર છે. હવે અમારા બે માણસ સિવાય હા ઘરમાં બીજું કોઈ છે તો નહીં. હે હા એટલે છે ને આ બધાય ગામને હું મારા ભાઈ ભારું માનું છું, એટલે બધી સેવા કરું છું. વાહ દીકરા વાહ, કેવું પડે હવે તારી સમજણને. નહીંતર ગમે એ પદ વારસામાં મળે ને પછી માણસો નિભાવી નથી શકતા. પણ હું જોતો આવું છું કે કેટલી પેઢીઓથી તમારા કુળમાં એટલે કે તમારા કુટુંબમાં તારા ઘરમાં મુખીપણું કરતા આવે છે, પણ એકથી એક બધા હવાયા. અને તું તો છે ને દીકરા, મેં તારી 3 પેઢી જોઈ પણ તું બધાને વજ્યો હો ભાઈ. હા કહેવાય છે ને કે હા બાપથી હવાયા બેટા. હા અંધું તો મારા બાપાએ જ મને શીખવાડ્યું છે. એટલે છે ને હા જો હા એના પગલે હાલી અને હાંધુય કરતો જ આવશું. અને તમારા જેવા વડીલોના આશીર્વાદ મને મળતા રહે છે, એટલે ગામની સેવા કરું છું. બાકી બીજું કયો, હા તમારે ખેતીવાડીમાં કેમ છે? હમણાં તો વરસાદે સારો થયો છે ભગવાનની દયાથી, એટલે આમ પાકમાં કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ તકલીફ નથી ભાઈ પાકમાં તો, પણ હવે માલ જાણે કાંટે ચડે ને ત્યારે ખબર પડે શું ભાવ આવે. હા પણ વણ શું કર્યું છે તમે? હા હમણાં છે ને હા તાલુકામાં ઓલું આપણે ગામમાં હવેડો બનાવવાનો હતો ને આ મારે પાણી ટાંકવાનું આપણે બનાવવાનું છે ને હા એની ધોરાધોરીમાં હમણાં 15-20 દિવસ ગામમાં ક્યાંય ધ્યાન નથી દેવાનું. એટલે આ નવીરો હતો ને મેં કીધું ગામમાં બધાને મળતો આવું અને ખબર અંતર પૂછતો આવું કે કોઈને કાંઈ જરૂરિયાત હોય મને કહેજો. એટલે કાંઈ મળવાનું નહીં એટલે પૂછું શું વાવ્યું છે વણ તમે? પણ કપા કર્યો છે ને થોડીક માંડવી કરી છે. અરે તા તો તમારે આ લગડી છે હો. પણ કપાનો ભાવે કેટલો લગભગ કંઈક હું આ 2 દિવસ પહેલાં યાર્ડમાં ગયો ને કંઈક 1750 તો ઓલા માવજીનો કપા વેચાણો છે. હે એટલે ફાટા ભાવ છે. અને માંડવી ઓણ સારી છે કારણ કે ઘટ છે માંડવી, એટલે ભાવ એના રહેવાના છે. એટલે તમારે ઓણ વાંધો નહીં આવે. અને છતાંય કાંઈ જો તમારે જરૂર પડે પૈસા ટકાની બિયારણમાં કાંઈક દવા બવા છાંટવાની હોય તો તમારે મને કહી દેજો. હું જવાનું નહીં. એક તમારો દીકરો સમજીને જ મને તમારે કહી દેવાનું, હું જતા જ નહીં જરાય. બેટા તે આટલી વાત કીધી ને ઘણું થઈ ગયું. ભગવાનની દયા છે કે કોઈ વસ્તુની જરૂર નથી, પણ છતાંય તે કીધું છે
તો સમય આવશે તો હાથ ફેલાવીશ, બીજું હું. અરે તમારે હાથ ન ફેલાવવાનો હોય, તમારે તો આ દીકરા પાસેથી માંગી લેવાનું કે બટા એટલી જરૂરિયાત છે મને પૂરી કરી દે. અને આમ જોવો એક ઘડીની પણ રાહ નહીં જોવા દો હો. હા, મને ઈશ્વરે ઘણું આપ્યું છે. હા, મારા બાપ દાદા મારી હાટું બહુ બધું મૂકીને ગયા છે, એટલે કાંઈ ઘટતું નથી. અને અમે ખાનારા 2 જણા છીએ. હે, આ બીજું કોણ છે અમારે? હજી કાંઈ બાળ બસું તો જ્યું નથી. નકરે એમ થાય કાલો ભાઈ ભાગ પડાવવાળો આવ્યો, પણ કોઈ નથી. અત્યારે જે પણ કાંઈ છે ને એ ધુયા ગામવાળાનું છે. તમારે જો ભાઈ, તારા ઉપર ગર્વ મને એ વાતનો છે કે ઘણાના બાપ દાદા બધું મૂકીને જાય છે, પણ કોઈ હાસવતું નથી. અને તે તમારા કુટુંબમાં તો પેઢીઓથી જે કાંઈ છે ને બધા હાસવતા આવે છે, નગર ગુમાવતા કોઈને વાર જ નથી લાગતી. હા બાપા, સાચી વાત છે. હા, મુખીપણું હાથમાં આવ્યા પછી છે ને હા માણાને નશો સડી જાય. હા, પણ હા ઈશ્વરની કૃપા મારા પર એવી છે ને કે આનો નશો મને નથી સડ્યો. હા, મારા બાપાએ છે ને જે મને શીખવાડ્યું છે ને એ મારે અત્યારે બહુ બધું કામ આવે છે. હા, આ ધીરુ બાપાનો તો હું ખૂબ ખૂબ આભાર માનું કે મને આવા સંસ્કાર આપ્યા કે આ બધા અરે હળી ભળીને રહો. પણ જો હવે કાંઈ તમ તારે જરૂર હોય ને તો મને કહેજો, બરાબર? હવે ઠીક છે, અહીંયા આપણે ભેગા થયા થઈ, હાલ વાડીએ ચા બનાવીને પી. અરે હાલો હાલો, આજ આવ્યો તો ચા પીતો જ જાઓ, કામ તો પછી જા કરે. ચાલો. મુખિયાની, હા તમારા ચહેરા પર જ કંઈક અલગ પ્રકારની જ ચમક છે. શું છે એટલા બધા ખુશ? હા, તમને તરત ખબર પડી જાય નહીં કે મારા મોઢા ઉપરના નૂર બદલા કેવા છે કેવા નહીં? ખબર તો પડી જ જાય ને. હા, તમારી અરે સોરીના 4 ફેરા ફેર્યો ને, હા એક એક ફેરે તમને વસન દીધું છે. અને જો હા તમારા ચહેરાનું નૂર બદલે અને મને ખબર ન પડી જાય તો આ પ્રેમ નકામો કહેવાય ને. હા, ક્યારેક ક્યારેક છે ને એક વાત કહું? હા બોલો ને. હા, તમારે મને કહેવાનું થોડું હોય? હા, ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે તમે આ મૂકી ખોટા બન્યા. લે, હા, તમે કવિ બન્યા હોત તો કેવું સારું હતું. રોજ અલગ અલગ તમારી શાયરીઓ તો મને સાંભળવા મળે. જો હા સામે કોઈ એવું પાત્ર મળી જાય ને તો આ કવિતા તો આપોઆપ બની જાય. જેમ કે તમે. હા, તમને જોઉં છું ને એટલે આ કહેવાય ને કોઠામાંથી જ નીકળી જાય છે અને એ એક કવિતાનું રૂપ લઈ લે છે. ઠીક, એટલે હું તમને આટલી બધી સારી લાગુ છું? હા, શું કહું ને, હા તમને ખબર છે કે આ ગામમાં તમારા કેવા વખાણ થાય છે. જ્યાં જાઓ ને ત્યાં હંધાઈ એમ કહે છે કે જો મુખિયાણી આયલા આવ્યા, અને કેટલા તમારા વખાણ કરે છે. હા, તમારા વખાણ છે ને આખા ગામમાં થાય છે ને એટલા માટે જ છે ને હું આટલી હરખાયેલી રહું છું. સાચી વાત છે. પણ આ આખું ગામ વખાણ કરે તો ક્યારેક તમને એમ ન થાય કે આપણા ધણીને આપણે વખાણ કરી? હે, હા તમને હા પ્રેમથી મીઠા 2 વેણ બોલો તો તમને શું વાંધો આવે કાંઈ? લ્યો, ખરી નાખીને મજાક મસ્તીની વાત તમે. હવે આપણું માણા હોય ઘરનું, એને જરૂરી છે કે એના મીઠા 2 શબ્દ બોલવા જોઈએ? તમારે મારી આંખોમાં વાંચી લેવું જોઈએ કે તમારી યાર હું કેટલી ખુશ છું કે કેટલી દુઃખી છું. શું દુઃખી તો શું જ નહીં, ખુશ જ છું તમારી યારે. હા, તમારી આંખોમાં હંધું વાંચી લીધું છે. હે, અને મને હંધી ખબર છે કે તમે કેટલા ખુશ છો અને હા તમે મારું કેટલો માન મર્તબો રાખો છો. હા, શું કહું ને તો આ વિધાતાએ મારા ભાઈ બહુ સારા લખ્યા હતા કે હા તમે પરણીને મારા ઘરમાં આવ્યા. કારણ કે આ ગામનો મુખી છું અને આ ગામની પ્રજા હંધી આપણી રહી જ છે. જો આ તો કહેવાય ને કે મુખી સારો હોય તો એની ધણિયાણી પણ સારી હોવી જોઈએ. હા, આપણા આંગણે કોઈ પણ આવે છે, હા તમે એને ક્યારેય જાકારો નથી આપતા. હા, એટલે જ તે હા લોકો મારા વખાણ કરે છે. બાકી જો હા હું એકલો જ મુખી હોત ને ગામનું સારું કરતો હોત ને તારો એટલે કે હા તમારો સ્વભાવ સારો ન હોત તો ગામ મારા વખાણ કરત ન કરત ને? આમાં જેટલો મારો ફાળો છે ને આ એટલો જ આમાં તમારો પણ ફાળો છે. એટલે હવે આંગણે આવ્યા હોય એને મીઠો આવકાર તો આપવો જ પડે ને. અને મહેમાન તો છે ને ભગવાનનું રૂપ કહેવાય. અને આંગણે આવે તો ખાઈ ખાઈને કેટલું ખાઈ જાય, આ પાણી પી પીને કેટલું પાણી પી જાય. અને આપણે મીઠો આવકાર દેવામાં આપણે ક્યાં નિશા થઈ જઈએ છીએ? વાહ, બોલતા તો બહુ સારું આવડે તમને હો. લ્યો, હા ના બોલીએ તો ઉપાધિ અને બોલીએ તો ઉપાધિ. હા, શું કહું ને તો મને એ જ વિચાર આવતા હતા કે આ ગયા જન્મમાં મેં કેવા સારા ફોન કર્યા છે કે આ જન્મમાં તમે મને મળ્યા. હા, હા વાત તો મારે કેવી જોઈ. હે,
કે ગયા જન્મમાં મેં કોઈ ખારા કર્મ કર્યા છે, આ કોકની આતડી ઠારી છે, એટલે આ જન્મે તમે મને મળ્યા. બસ હંધી વાતની શાંતિ છે, એક જ વાતની ખોટ છે આપણે અહીંયા. એટલે અરે હેની ખોટ છે? હે તમને તો કેમ ખબર ના હોય એવી વાત કરો છો તમે. જો આ ગરીબની આતડી ઠારશું ને તો ભગવાન આપણને એ દિવસ દેખાડશે. માન કે અત્યારે આપણા ભાગ્યમાં નથી લખ્યું, પણ ઈશ્વર છે ને હવનો છે. આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો ભગવાન આપણું ખરાબ નહીં કરે. હું જાણું છું કે આ શેર માટીની ખોટ એ તને દિવસ રાત સતાવે છે. જો હા આપણે કોઈક ગરીબ માણસને આતડી ઠારશું ને અને એની દુઆ મળી જાય ને તો ભગવાન આપણે ઘરે હારા દી દેખાડશે. એના કરતાં હું તમને શું કહું છું કે આપણે છે ને અનાથ આશ્રમમાંથી એક બાળક લઈ આવીએ તો આમે ત્યાં જે બાળક હોય ને એને માનો કે બાપનો કોઈનો પ્રેમ ના મળતો હોય એ બાને એક બાળકને તો પ્રેમ મળશે મા બાપનો. વાહ જો તમને વાંધો ના હોય ને તો મારી વાતથી. વાહ, ખરેખર હું તો ધન્ય થઈ ગયો. અને ધન્ય છે તારા મા બાપને કે તને આવા સંસ્કાર આપ્યા. કેટલી ઉદાર. હા, ત્યારે પોતાના હગા દીકરા નથી હસવાતા અને તું આ બાળક દત્તક લેવાની વાત કરે છે. જો આ થોડોક વખત ખમી જા. આ ભગવાન આપણને હારાદી નહીં દેખાડે ને તો આપણે એમ જ કરશું. હે સારું છે તમારી મરજી, બસ જેમ તમે કહો એમ. હા, હવે છે ને જો આમ છે ને મન ઓલું ઉદાસ ન કહે. હા, તને ઉદાસ જોન છે તો મારાથી રહેવાતું ને, તને ખબર છે ને. લે આમાં ક્યાં ઉદાસ છું? હારી. હા તમને છે ને હંધું દેખાયા જ કરતું હોય. હા હા શું કરું છું તમે? જોઉં છું હવે. હા, તૈયાર થઈ ગયું છે હવે વૃક્ષ, અને કાપી નાખી. સાચી વાત છે. એટલે જે કામ છે ને એ આડાથી પત. હા હો સાગર, તારી વાત સાચી છે. હું આ ઓલા ફઈની નજર પડે ને એ પેલા લાકડા કાપીને તમે છે ને બેનસા ભેગા કરી દો. એ તો વાત છે, કારણ કે હી જો આવી ગયા અને જો માંગી લીધું ને તો કહે કે બટા આ હમણાં એક કામ કરીને એકાદ બે ઝાડ કાપીને બળતણ નાખી છે ને ઘેર. હા, બળતણ નું કરી લે હે ઈ. એની ખબર છે ને ભારતીબાની આપણને તો. જ્યાં જાય ને ત્યાં એના નિશાન તો મૂકતા જ જાય. સાચી વાત છે. સાગર, હવે ઈ ફઈની વાત મૂલ અને હું તારી પાસે જે કામ માટે આવ્યો છું ને એ તને કહું છું. હાથી બોલી નાખો ને વળી. હા, તમે હું કામ એવા કાકા બોલો. અરે મારે આ કપાસમાં દવા છાંટે છે ને તો એક થેલી ઘટી છે, તો તારી પાસે પડી હોય તો આપ મને. એમાં તો કઈ પૂછવાનું હોય? હા, પડી છે. હું તમને છે ને આ ઓવડીએથી કાઢી આવી દઈ. હા, તમે પછી તમે ઉપાધિ નહીં કરતા. હા, પછી તારે જરૂર પડે એટલે મંગાવી દઈશ. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હવે કાકા આપણે તેવું હાઈલા જ કરતું હોય. આ તમે ત્રણેય જણા અહીંયા શું કરો છો? હું કીધું તમે ભાઈ? અરે તમને ભૂલ થાય છે. હા, તમે કેળો ભૂલી ગયા લાગો છો. હા, તો અમારું જ ખેતર છે. એમ નથી કેતી. તો આ તને કીધું તું ને તારી વાડીના ભીંડા મારા ઘરે નાખી જશે, તો હજી કેમ ન આવ્યા? અને આ તમે હજી બાજરો નથી આવ્યો. થી તમે આમ ઓલું લિસ્ટ બનાવ્યું છે નહીં, ઓલું યાદી કરે ને કર્યું છે ને, ફલાણાની જગ્યાએથી આ ફલાણી વાડીએથી આપણે રીંગણા લેવાના છે, ઢીકડાની વાડીએથી આપણે ગલકા લેવાના છે, એટલે ફલાણા ત્યાંથી આપણે બાજરી મંગાવવાની છે. આ તમને શરમ નથી આવતી? હું મોઢું ઉપાડીને હાયલા જાઓ. હા, અને ભાઈ બા જો આ તમે તો ઓલા જેવું કર્યું. આ પેલા રાજા રજવાડામાં કેવું હતું ખબર છે કે મહિનો થાય ને એટલે હા મહેસૂલ ચૂકવવા જવું પડતું. એટલે તમે હું આ અમારી પાસે આ ભીંડો ને કાકડી ને ગલકું ને હા બધું મહેસૂલના રૂપમાં લ્યો છો. હવે મહેસૂલની વાડી નો થાતો એ મારે છે ને એમને મત જોઈ છે, ખબર નથી ને? તમને ખબર નથી હું કોણ છું? એટલે ભાઈ બા છો એમાં પૂછવાની શું જરૂર છે? હા, પણ કોની ફઈ છું ઈ ખબર છે કે નહીં? જેની વય એની, પણ આ ગામ ફઈ થઈને તો તમે છે ને બધાની જિંદગી જેમ જીવતર હાવ છે ને હાવ રોળી નાખ્યું છે, રોળી. એ ના, ઈ તમે હંધાએ મળીને મને હેરાન કરી મૂકી છે. આ અમુક જણને તો કાંઈ કેવું નથી પડતું, હવાર થાય ને બધું આવી જ જાય છે. તે હે. આ જો ઓલો ભીમલો ઘી દઈ ગયો 2 કિલો. ઈ ભીમલો છે ને હાવ ગાંડીનો લાગે છે, ત્યાં અહીંયા ઘી દેવા ગયો. એમની એને હાવ વધી જતું હોય છે. એ અત્યારે ભીમલો છે ને ગાંડો નથી થયો. આ તમને દેવા નથી આવતો ને એટલે તમને બળતરા થાય છે. એ પણ અમે માગતાય નથી કોઈ પાસે. અને હે કાકા, આ તમને શરમ નથી થતી? તમે હું જઈમીથી મોઢું ઉપાડીને બાજરો નાખી આવો છો એને ઘરે, તમારે એટલા બધા વધી ગયા છે. સાંભળો હે ભાઈ, આ તમે બધેથી ઉઘરાવો છો એ તમે એકલા જ બધું ખાઈ જાવ છો કે કાં મારા ઘરમાં બીજા 2-3 જણ નથી? પણ એ તો રડે છે. હા, અને મહેમાન નથી આવતા મારે ત્યાં? તે અમારા હાટું આવે છે. સમાજના મહેમાન હોતી આવે તો ન આવે.
ઈ તમે એવા છો અભાગ્યા કે તમારે ઘેર મહેમાન ન આવે. મારે ઘેર તો હાલતા મહેમાન આવે. એટલે તમારા મહેમાનનું અમારે પૂરું પાડવાનું એવું? એવું નહીં, એ અમારે ત્યાં મહેમાન આવે ને તો તમારું દીધેલું હોય ને તો એને ખવડાવું કે ન ખવડાવું અને હંધાઈના પાછા વખાણે કરું. એટલે તમારા પાપના એ મહેમાનને પણ ભાગીદાર બનાવો છો. એ ના, તમે અમને ન દો ને તો ઈ તમે પાપ કરો છો, અમે ઈ નહીં. તમારે તો અમને દેવું જોઈએ અમે હાલીને. તમારે મહેમાન અમારે હાટું આવે છે એમ ને, અને અમે ન આપી તો બિચારા મહેમાને આમ નમ ટાઢે પાણીએ જઈ ખાધા પીધા વગરના. ઈ બને જ નહીં. કઈ ખાલી તારી વાડીમાં બકાલું થાય છે એવું નથી, મન તો ઘણાય દઈ જાય છે, પણ આ તો તારી વાડીને મીઠું લાગે ને એટલે એમ થાય હાલ સંધ્યાને કહું કે ભીંડો ને ગલકા. તો આપણી પણ વાડીમાં એમને જ થતું. ઊભી રહે તું 2 મિનિટ ઊભી રહે. હા તો બા આ ફઈબા તમને કોઈ દી એવું થયું કે અમારી વાડીના ભીંડો ને ગલકું તુરિયું ને આ બધું મીઠું થાય તો હાલની કોઈક દી 100-200 રૂપિયા હાથમાં દેતી જાવ, એવું તો કોઈ દી મન ન થયું તમને? નહીં. આ સંધ્યાને 2 વાર મેં કીધું તું, પણ ઈ કે ભાઈ તમારા હાથનું થોડું અમારે લેવાય. ન લીધા એને. એ ભાઈ તું 200 રૂપિયાની આશા એની પાસે કરે છો. આ જ્યારથી આ ભાઈ આપણા ગામમાં આવ્યા છે એ એટલા શીખણા છે ને ત્યારથી એકનો એક હાડલો પહેરે છે. એમાં તું હા, મેં હાડલો નથી બદલાવ્યો તો આ તમે વળી કયા નવા નવા કપડે આવ્યા છો? જેટલી વાર મળ્યા છો બધાએ આ જ કપડા પહેર્યા હોય. પણ એમાં એવું છે ભાઈ તમે અમારી વાંહે કઈક વધવા જો તો મેં બીજા કપડા પહેરીએ અને ને. તમે મુખીના ફઈસો, અમે કોઈ કાઈ મુખીના કાઈ નથી થતા. તમારો તો મોભો હોય ને, તમે તો મોભા માર્યો. તોય બહુ લટુડા પટુડા કરો છો તમે તો. અને ઈ તો તમારા એવા કમ ભાગ્ય છે કે જ્યારે મળો ત્યારે અમારો ધોયેલો હાડલો પહેરેલો હોય. મેં કેમ નગર ધોતાય નથી? હાબુ જ બગાડો તમે. એટલે જો તો ભાઈ કેવું કેવું કે છે. એ છે ને તમારા આની તો બુદ્ધિ ગઈ જ છે ઉંમર પ્રમાણે, પણ તમારી ખેંચી ગયા છે. હે ભાઈ, આ તમે એમ કહો છો કે મારી વાડીનું શાક બહુ મીઠું થઈશ એટલે તમે લેવા આવો છો કા? એટલે નથી લેવા આવતી. તો મને તારી વાડીનું શાક ભાવે છે ને એટલે લેવા હે આવું. ને ત્યાં તમે તો મુખીના ઘરમાં રહ્યો છો, અને મુખીના ઘરમાં તો કેટલાય પૈસા આવતા હશે, તો થોડાક બધાને વેચી દેતા હોય તો? ના હો, મારો દીકરો એવો નથી કે ગામના પૈસા લૂંટે. લ્યો આ છે ને તમે બધું કરો ને એ બહુ બધું વધતું જાય છે. ભૂપત કાકા, હું તમને કહી દઉં છું અને સાગર તમને કહું છું, આની ફરિયાદ છે ને આપણે મુખીને જ કરવી જોઈએ. હાલો આપણે અત્યારે જ જઈને ફરિયાદ કરીએ એટલે આ ફઈ નહીં ખબર પડે. કરો ને ફરિયાદ. ઈ હંદુસન મારા ઘરમાં જ આવે છે ને એ લોકોને ખબર જ છે કે બધાય મને દઈ જાય છે. એ જેને કેવું એને કયો. હાલો 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 આપણે એના ઘરે જઈએ અને ફઈને હજી બીજા ઘરે જવાનું બાકી છે. હા હાલો 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 આજે તો કઈ જ જઈએ. કઈ શું છે, આજ તો વાત થઈ જ જાય. મુખી બાપા, હે મુખી બાપા, બહાર આવજો જરા, કામમાં લાગે કઈક. મુખી બાપા, હે મુખી બાપા, લે. અરે સાગરભાઈ, સંધ્યાબેન, ભૂપત કાકા, હાસ તો હું વાત છે. અમારા આંગણા તમે પાવન કર્યા. બેહો પાણી ભરતા આવો. ના ના બેહવું નથી અમારે. બેહું નથી, પણ અમે તો મુખી બાપાને બોલાવ્યા ને તમે કેમ આવ્યા? મુખી છે ને એ કામથી બહાર ગયા છે. આ તાલુકે હમણાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થાય છે ને સોરાની, એટલે. સારું સારું, એ બધું તો ઠીક છે, પણ અમારે મુખીનું થોડું કામ હતું એ હાટું આવ્યા હતા. કેમ કઈ વાત છે? હા, વાત વગરના અમારે વળી મુખીને ડેલે આવવાની શું જરૂર છે? લે હા, કા- ભૂપત કાકા. લે કા આવી વાત કરો છો? આ તમે તો ગમે ત્યારે અમારી ઘરે આવી હગો છો. પણ અમે નથી આવતા ને, અમે કામ હોય ને તો જ મુખીને ઘરે જાય, બાકી ન જાય. અમારા એવા ક્યાં દી કે અમે હાલતા ને ચાલતા મુખીને ઘરે જાય. લે હા કા સંધ્યાબેન, તમે આવું બોલો છો? હા ના ભૂપત કાકા, આ તમે કેમ કઈ બોલતા નથી? હા કઈ થયું છે? હવે મુખી આવે તો કઈક બોલીએ, બાકી તમારી પાસે તો રાવ કરવાની શું ફાયદો છે? રાવ? હે વિદ્યા વળી કઈ વાત છે? જો જે વાત હોય ને એ તમ તારે કયો. હા મુખી બાપા ન હોય તો કાંઈ નહીં, હું તો શું ને મારથી જેટલી બનશે ને એટલી તમારી સેવા કરી. અને તમને તો ખબર છે કે અમે ગામની સેવા કરવા તો છીએ અહીંયા. તમે અને મુખી બાપા તો ગામની સેવા જ કરો છો, પણ અમુક તમારા ઘરના એવા હોય ને કે જે સેવા નહીં પણ પારકા મેવા ખાય. હાચી વાત છે. અને આ વાત કરવાની નથી, આખું માણા છે માણા, જે બધા આખા ગામને નડે છે, ને તમને ક્યાં નથી ખબર. હું સમજી ગઈ, તમે અમારા ફૂઈની જ વાત કરો છો ને? હા, હવે તમે છે ને આમ નિશાના ઉપર હવે આવ્યા કે અમે હેની વાત કરીશું. હવે ફઈ ભાઈએ શું કર્યું તમને? આ તમારા ફઈ છે ને એ દર બીજા દીએ મારી વાડી આવીને ગલકાન, દૂધિયું, તુરિયાન, રીંગણાન માગ્યા માઈક થઈશ, એટલે તો ભિખારી નથી માગતા એટલું તમારું ફઈ માગે છે. હું જાણું છું, હંધી મને ખબર છે. અમે આ કેટલા સમજાવ્યા ફઈને, પણ સમજવા તૈયાર જ નથી. આ તમે એક નહીં, ગામના ઘણા ખરા લોકો આવે છે ફરિયાદ લઈને. અને આમ બિચારા ભૂપત કાકા પાસે તો બાજરો માંગ્યો. હવે અમને તો એમ થાય છે કે અમે છે ને હવે એમ જ કહેવા આવ્યા છીએ કે એક કામ કરો,
તમારે ફઈને કયો કે આ બધું છે ને કાચું માગવાનું બંધ કરે ને અમારા ઘરે જ જમવા આવતા રહ્યો બધાય. હાશે ને અમે ફઈને કેટલા સમજાવ્યા કે તમે લાવો એનો વાંધો નથી, પણ તમે પૈસા દઈને લઈ આવો તો હું કહીશ ખબર છે કે ગામવાળા કોઈ મારી પાસે પૈસા નથી લેતા, એ કે હંધાઈ ના પાડે છે પૈસા લેવાની. આપે તો લઈને પૈસા આપવા જ નથી, મફતમાં જ માંગવું છે. અને નો આપીએ તો કહી દે કે ખબર છે ને અમે કોણ છું, આ મુખીની ફૂઈ છું, મુખીની ફઈનો પાવર બતાવીને ગામ આખાને હેરાન કરે છે. અને અમે નો આપ્યું ને, ભૂપત કાકાએ બાજરો નો આપ્યો, અમે બકાલું નો આપ્યું, તે અત્યારે જો અમે ખેતરે અમારી વાડીએ કામ કરતા હતા ને ત્યાં આવીને અમને ગગલાવા માંડ્યા કે કેમ તમે નો આપ્યું. આજ તો હું જોઉં છું તમે કેમ નથી આપતા, એટલે અમારે આવવું પડ્યું. ઘણી વાર તો અમને એવું લાગે છે કે અમે ખુદની વાડીમાં વાવીએ છીએ કે તમારી વાડી ભાગવી રાખીને વાવતા હોય એવું લાગે. પણ તમે લોકો અમારા ફઈબા આવે છે, તમે એને ખીજાવ ને, તમે હું કામ આપો છો એને? એ બાધા ને બોલે ને તો તમે તમ તારે એને સામો જવાબ આપી દેશો. બસ હવે કોઈ તમારી પાસે ફરિયાદ લઈને નહીં આવે. એને નાક શરમ જેવું જ નથી, અને ગમે એટલી વાર ટોકો ને તો નવે નાકે દિવાળી છે, એને ગમે એમ કહી તો પાછું બીજા દી તો હતા ઈ નહીં, શરમ વગરનાની જેમ પાછા માગવા આવે. લે તે રીંગણા હારા થયા લાગે છે, રીંગણા દ્યો ને. હજી રીંગણા હાટું ખીજાઈ રહ્યા હોય તો 2 દિવસ પાછા ગલકા માગવા આવે. મને ખબર છે કે આ ફઈબા જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. હા, મુખી બાપાનો પાવર લઈને ફરે છે. પણ તો હવે તમારા ફઈ છે તો તમે એના વિશે કંઈક પગલાં લો, બાકી આ ગામ તો એના લીધે છે ને હેરાન થઈ ગયું છે. મને હંધી ખબર છે કે તમે બધા એનાથી થાકી ગયા છો, પણ તમે કોઈ ઉપાધિ કરતા નહીં. હા, મુખી બાપા આવે ને એટલે હું એને હંધી વાત કરું છું, અને મુખી બાપા આવશે એટલે કાંઈક ને કાંઈક નિરાકરણ કાઢશે એનું. તમે છે ને મુખીને વાત કરો. હા, અને અમારા બધી વસ્તુનો છે ને નિવેડો લાવો. અરે હું તો એમ કહું છું કે આઈઝ ને જ લાવો, એટલે અમારે પાછું તમારા ઘરે આવવું નહીં, તમને હેરાન કરવા નહીં. હા, તમે ઉપાધિ કરો માં. હા, મુખી આવે ને એટલે હંધી વાત કરું. મુખી છે ને કંઈક ને કંઈક નિરાકરણ કાઢશે તમારી હંધી વાતનું. પણ હવે ક્યાં ગયા હતા એમ કીધું તમે? એ તાલુકે ગયા છે. તો તાલુકાની ઓફિસ તો હવે બંધ થવાનો સમય થઈ ગયો, એટલે કદાચ ને આવતા જ હશે. શું કેવું તમારું? હા, એ હમણાં જાય છે. એક કામ કરો, તમે લોકો બેહો ને, તમારા હાટુ હું ચા પાણી બનાવું. સારું સારું, અમે બેઠા છીએ, તમે આવો. હા, ચા પાણી બનાવવાની કઈ જરૂર નથી તમને. હા, આંગળે આવ્યા થોડે એમને એમ જવા દેવાય. બેહો બેહો કાકા. તમે બેહો ની. હા, અમે જવાનડા બેહી ગયા ને તમે ગઢામણા ઉભા રહ્યો સારું લાગે. પણ એની ફઈ ભાળી દાહે ને તો નકામું થાય એટલે તે એની ફાઈ કઈ રાવણ ખાન દીકરી થોડી છે, આપણી ને થાવીને કેટલું લઈ જાય છે તો આપણે એને ઘરમાં આવીને બેહી નો હકી. હા, ને તમે છે ને ઈ ફઈને ઉપાધિ કરો માં, એને તમ તાર અમે જવાબ આપી દેહો. હા, તમે બેહો ને હું ચા બનાવી આવું તમારા હાટુ. હા હા, છે ને હમણાં આવશે જ મુખી તમ તારે. હા હા. લ્યો હા, મુખી તો આવતા આવશે. ઈ પેલા મુખી ના દુખી આવી ગયા. હજી હું આટો મારવા ગઈ હતી, ત્યાં તો આવી ગયા તમે લોકો. અહીંયા કઈ કામ ધંધો છે કે નહીં અરે અમારે કે તમારે? તમારે? હા હા, અમારે કાંઈ કામ ધંધો નથી. આ લાલિયાન બે વૈયાણી છે ને એ તો બળી ખાવા આવ્યા હતા, કારણ કે તમારે ત્યાં તો 2 લીટર આવ્યું છે ને. હા, તે ઈ કઈ બળી માટે નથી આવ્યું. લ્યો ફઈબા, એ હંધાઈ તમારી ફરિયાદ લઈને આવ્યા છે. હા, તમે જે કરો છો ને એના લીધે અમારે નીચું જોવું પડે છે હવે. લે, તમારે હું કામ નીચું જોવું પડે? એ આપણે તો ઊંચું માથું કરીને જીવવાનું હોય. ગામના મુખી છે ને હું મુખીની ફઈ છું, તો ઉષા કામ કરવા પડે બા. એટલે તો હું કામ કરું છું. તમારા જ બકાલા ખાઈને વખાણ કરું છું હંધાઈને. હું થયું છે અને આ હંધાય અહીંયા ભેળા થયા છો. એ રાજ, જો હું તને કહું, આપણે રોજ તું મને નથી કહેતો કે બાસ તો શાક બહુ મીઠું બન્યું. એ આની વાડીનું છે, અને તને બાજરાના રોટલાય બહુ મીઠા લાગે છે ને, એ આ ભૂપતભાઈના છે. જો ફઈબા, હવે બસ. હંધાઈ ફઈની ફરિયાદ લઈને આવ્યા છે. હા, બસ મેં તમને વાત નથી કરી એકવાર કે ફઈ હંધાઈની વાડીઓમાંથી હંધાઈના ઘરેથી એમને એમ લઈ આવે છે રૂપિયા આપ્યા વગર. તો હવે હંધાઈ ફઈથી થાકી ગયા છે અને નથી આપતા ને તો ફઈબા બાંધે છે, અને વાતમાં એવું કહે છે કે હું તો મુખીની ફઈ છું. ફઈ? હા તમે મુખીની ફઈ છો હા. અને આ ગામ છે ને એ કે મારા બાપનું નથી, અને તમે મુખીના ફઈ થઈને આખા ગામમાં બધા પાસે માગતા ફરો છો. એ માગતી નથી ફરતી. હું છે ને કોઈના ઘરે જાઉં ને તો જો કોક લીંબુનું પાણી પીવડાવે, કોક ચા પીવડાવે, અને ઓલો રગલો એ તો કેસર ને બદામ નાખીને મને દૂધે પીવડાવે. એટલો પ્રેમ કરે છે મને. બસ કરો ફઈ, હવે બસ કરો. હા, ઘણી વાર મને હા વવે બધી વાત કરી, પણ આ વાત મેં કાને ન ધરી. મને એમ હતું કે હા ફઈની ઉંમર થઈ ગઈ છે એટલે ફઈ હવે આવી નાની મોટી ભૂલ કર્યા કરે, પણ આજે ગામવાળા બધા અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે એટલે વાત વધી ગઈ હોય તો જ આવે. જુઓ બા, હા તમારા ભાઈ એટલે કે મારા બાપા અને એમનો હું દીકરો,
એટલે આ ગામ છે ને તમારા ભત્રીજાનું કે એના બાપાનું નથી. આ મુખીપણું મને વારસાઈમાં મળ્યું છે અને મારા બાપાએ મને એ શીખવાડ્યું છે કે જ્યારે જ્યારે ગામની પ્રજા ઉપર વિપત આવે ને બેટા, ત્યારે ખડે પગે ઊભો રહેજે. જ્યારે આ ગામમાંથી આમ નીકળું છું ને ત્યારે આખું ગામ છે ને મને માનથી જોવે છે, માનથી બોલાવે છે. ભલે હું મુખી રહ્યો, પણ આજે તે હું ભૂપત કાકાના શરણમાં વંદન કરું છું. એ તો મને કાયમ ના પાડે કે તું ગામનો મુખી છો, તારે મને પગે ન લગાય. અરે મેં કીધું કપડાં પહેર્યા છે એનો મતલબ એવો નથી કે આ ગામનો હું ધણી થઈ ગયો. હા તો અમારા વડવાવથી આયલું આવે છે. અને ભાઈ તમે છે ને હવે હદ વટાવી દીધી છે. હા, મારી હાથ પેઢીથી આ ગામ ઉપર અમારી આબરૂના ડંકા વાગે છે, અમારા ગુણ ગવાય છે, અને તમે એ આબરૂને કલંક લગાડવા બેઠા છો. આ તું જ કે મને આ આખું ગામ છે, આ 3 સિવાય કોઈ અહીં આવ્યું? આ લોકોને બળતરા થાય છે આપણી, બીજું કાંઈ નહીં. બસ કરો. આ મુખી લાખના છે અને તમે એને કાખના કરી નાખો છો. તમને જરાય શરમ નથી આવતી? ઠીક, એને હારું લગાડવા બોલોસ, મને ખબર છે. ભાઈ અંધાઈ ફરિયાદ લઈને આવે છે, પણ અત્યાર સુધી અમે નજરઅંદાજ કરી તમારી બધી ફરિયાદ. હું કામ ફઈની ઉંમર છે એટલા માટે કદાચ એવું કરતા હશે, પણ હવે તો છે ને ફઈ હદ વટાવી દીધી છે. આ તમારા લીધે છે ને અમારે બેને લીસું માથું કરીને હાલવું પડે છે. જો હટાણ લગી જે થયું હોય, પણ હવે તમારે ક્યારે ફરિયાદ કરવાનો અવસર જ નહીં આવવા દો. આજે છે ને મારે જે કરવું પડશે ને હું બધું કરીશ. સૌ ભૂપત કાકા, હા, મારા ભાઈએ તમારી પાસેથી જે પણ લીધું હોય ને, જેટલું પણ લીધું હોય ને, એનો હિસાબ કરીને મને કહી દેજો. હું તમારી પાયે સૂકી દઉં. અને સાગર, તારાય તે ભાઈ, હા, જેટલા રૂપિયા થતા હોય ને એટલા મને કહી દેજે, તને હું સૂકી દઈ. અને ભાઈ હટાણ લગી તો તમારું સહન કર્યું, બહુ સહન કર્યું. મને એમ થયું કે મારા ફુવા ગુજરી ગયા છે અને તમારે ત્યાં કોઈ સંતાન નથી. હા, ભલે તમારે માલ મિલકત છે, પણ મને એમ હતું કે મારે માવતર નથી, એટલે હા ઘરમાં તમે રહો ને તો મને માં મળી જાય. પણ તમે માં થવાને લાયક નથી. એટલે આજે જ તે તમારા બિસ્તરા પોટલા ભરો અને તમારા ઘર ભેળા થઈ જાઓ. તમારી આ ઘરમાં હવે કોઈ જગ્યા નથી. રાજ, આ હું બોલસ? હા, જે બોલું છું ને એ સમજી વિચારીને જ બોલું છું. કારણ કે મારા વડવાઓએ આજ લગી આ ગામમાં અમારી આબરૂ પર કાળો ડાઘ નથી લાગવા દીધો. અને તમારા કારણે જો મારા બાપની આબરૂ પર કાળો ડાઘ લાગશે ને તો એ આજે નહીં સહન કરી શકું ને કાલે નહીં કરી શકું. એટલે ઘરમાં જાઓ અને તમારો થેલો ભરો અને આજને આજ તમારા ઘરે જતા રહ્યો. સારું, જાઉં છું હું. હા, જાઓ. સંધ્યાબેન, સાગરભાઈ, ભૂપત કાકા, હા, મારા ફઈ વતી છે ને અમે તમારી પાસે માફી માંગીએ. અરે ના ના, જો સાગરભાઈ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. આજ લગી આ ગામમાં મારા બાપાની આબરૂ ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો. એટલે આ વાત મહેરબાની કરીને તમે ગામમાં કોઈને ન કરતા. આ તમારું જે પણ નુકસાન થયું ને ઊંધું ભરપાઈ કરી દે. ના ભાઈ ના, જો મુખી બાપા, અમારું નુકસાન થયું ને એની અમને કોઈ ખોટે નથી ને કંઈ જોતું નથી. આ તો તમારા ફઈબા વારે ઘડી આવતા ને એ સારું ન લાગે. આ તમારું નામ વગાવતા ને એટલે અમે અહીંયા આવ્યા. અને રોજનું થાય ભાઈ, એટલે કોઈને ન ગમે ને એટલે અમે કેવા આવ્યા. બાકી કોક દીક તો અમે સામેથી આપી દઈ. હા દીકરા, એની વાત સાચી છે. અમારે વળતર કાંઈ નથી જોતું, પણ તારા ફઈના ત્રાસમાંથી અમને છુટકારો અપાયો ને બસ એ જ અમારા માટે બહુ છે. કાંઈ વાંધો નહીં. હવે જે થયું ને એ તો અહીંયા દબાવી દેજો. હા હા હા, સારું હારું. જય શ્રી કૃષ્ણ. ભૂપત કાકા, હા બેટા. મારો હક બાકી છે એ હું જાતો નહીં કરું. હા બેટા, હા, સારું બેટા, આવજે ક્યારેક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુ, તો હવે તમે મને રજા આપો કે હું શહેરમાં જાઉં અને મારું કામ કરું. હા બેટા, જા શહેરમાં
અને ખૂબ પ્રગતિ કર. તું મારી ચિંતા નહીં કરતો બેટા. અને જો એવું લાગે ને તો રોજ મારા ખબર અંતર પૂછતો રહેજે, એટલે મને એમ થશે કે મારો દીકરો મારી પાસે જ છે. હા બાપુ, તમે છે ને જરાય ફિકર ન કરો. અને મને તો છે ને તમારા પર ગર્વ થાય છે કે તમે મારા બાપુ છો. તમે મને એટલી આઝાદી આપી કે હું આ ગામ છોડીને શહેર તરફ જઈ શકું. હા બેટા, બાપની તો એવી જ ઈચ્છા હોય ને કે ભલે દીકરાની પ્રગતિ થતી હોય તો ગામડું છોડીને શહેરમાં જાય. અને અત્યારે દરેક માવતરની એ જ ઈચ્છા હોય ને કે દીકરાની પ્રગતિ થાય. હા, પણ બાપુ તમે છે ને જરાય નિરાશ નહીં થતા. હું અવારનવાર તમારા ખબર અંતર પૂછતો રહી અને હંમેશા તમારી હારે જોડાઈને રહી. તમે એમ નહીં સમજતા કે હું શહેરમાં એકવાર જતો રહીને પછી તમને ભૂલી જાય. હંમેશા તમને યાદ પણ રાખી અને જો એવો મોકો આવશે ને તો ગામડે પાછો આવતો રહી અથવા તમને શહેરમાં બોલાવી લઈ. તારી વાત સાચી છે બેટા, પણ મને તો એ વાતનો ગમ છે કે ઘણા છોકરાઓ ગામડા છોડીને શહેરમાં જાય છે ને પછી માવતર સામું જોતા નથી. એટલે બેટા તને તો ખબર જ છે ને કે તારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો પછી હા બાપુ, મને હંધી ખબર છે કે તમારે મારી સિવાય આગળ પાછળ બીજું કોઈ નથી. અને મને મારા બાપુ બહુ જ વાલા છે. એટલે એને ભૂલવાનો તો કોઈ દી સવાલ જ નથી ઊભો થતો. જો બેટા તારી વાત સાચી છે, તું કે મને મારા બાપુ બહુ વાલા છે. અને અત્યારે છે ને દીકરાને પાંખો આવે અને જાતે ઉડવા મળે ને તો પછી પાછું વાળું નથી જોતા કે માવતરનું શું થશે એમ. પણ બાપુ, હું છે ને તમારો ડાયો અને સંસ્કારી દીકરો છું. હું ઉડીશ કરો પણ હારે તમને લેતો જાય. હા, મારી પ્રગતિમાં તમારો પૂરેપૂરો ફાળો છે, કારણ કે તમે મને પૂરેપૂરું યોગદાન આપ્યું છે. હંમેશા મારો ખંભો ઠપકારીને કીધું છે કે દીકરા, તારે ગમે ત્યારે તારા બાપની જરૂર પડે ને તો મૂંઝાતો નહીં. તારો બાપ તારી હારે છે, તારો પડસાયો બનીને ઊભો છે. અને હું તો ભાગ્યશાળી છું કે તમે મારા બાપુ છો. ગર્વથી કોઈને કહી શકું કે તમે મારા બાપ છો. સારું બેટા, તો પછી હવે જા. તારી બસનો ટાઈમ થઈ ગયો છે બેટા, વધારે તો મારાથી કંઈ બોલાતું નથી હવે. હા બાપુ. હાલ બેટા, હું તને મૂકવા આવું બસ ઉઠ. હાલો. હા. હું મોઢું સડાવીને બેઠી છો? સમજાવીને થાકી પણ તારા ભેજામાં ઉતરતું નથી. પડી છે ઓલા રામલાની વાંહે તે. રામલો ગયો તેલ લગાવવા, ભૂલી જાય ને. એટલી સારી જગ્યાએ તારું હક પણ કર્યું અને તને ગમતું નથી. તમને બધાને ખબર જ છે કે તમે છે ને આ બળજબરીથી મારું હક પણ કર્યું છે અને હું એ હક પણ માનતી નથી. એટલે તમે બધા જેટલું જલ્દી સમજો ને એટલી સારી વાત છે. અમે છે ને તારા વડીલ છીએ. તારું સારું હું ખોટું હું એ અમને વધારે ખબર હોય તારા કરતા. લ્યો, પ્રેમમાં પડી ગયા. પ્રેમમાં છે ને જોઈને વિચારીને પડીશું, કઈ આમ નામ નથી પડી. એટલે એવું બધું બોલવાની જરૂર નથી. હા, તને એમ કે મુખીનું ઘર છે એટલે ત્યાં હું રાજ કરીશ એમ? એ ભૂલી જાજે હો. પૈસાવાળાને ત્યાં રાજ ન કરાતું હોય, તને નોકરાણી કરીને રાખશે. હું છે ને કઈ પૈસા ટકો જોઈને પ્રેમમાં નહોતી પડી, માણસ જોઈને પડી હતી. માણસ જોઈને પડી હતી. આટલા વર્ષનો અમારો પ્રેમ તને યાદ ન આવ્યો અને ઓલા 2 વખત ઓલા હું તારી હારે સારી રીતે વાત કરી લીધી, તું પ્રેમમાં પડી ગઈ કા? અને એમ નહીં, તમે આ જમીન વેચવા હાટું હસોડી દીકરી દઈ દો છો દલાલી હાટું, એનું કાંઈ નહીં. એમ નથી કહેતી દલાલી હાટું થઈને. અમે બધુંય વિચારીને કરતા હોઈએ. એ જમીન વેચે છે ને એમાંથી એને કેટલું મળે છે ખબર છે? એ આ તારા મુખીના ઘરે મળે ને એના કરતાં જાજુ એ રળતો હોય. હવે ભાઈ તમે રેવા દ્યો ને બા. આ તમે ને ભાઈ બી ભેગા થઈને શું કરવા માંગો છો ને મને બધી ખબર છે, એટલે મને સમજાવોમાં. હા, અમારા બેવ કરતાં તું મોટી થઈ ગઈ કા?
મોટી નથી થઈ, ભલે ઉંમરમાં મોટી ન હોય પણ બુદ્ધિમાં તો ઘણી મોટી છું. હા, અને અમે બંને બુદ્ધુ છીએ કે તારું અમે સારું વિચારીએ છે. આવા દે તાર ભાઈને. તે ભાઈ આવશે તો હું કરી લે. ઈસ જે હું કરું છું. અને હવે છે ને ઈ રામલાલ નામ આપણા ઘરમાં લેવાનું નથી. તારું જે હક પણ કર્યું છે ને બસ ત્યાં હવે આવરો જાવરો કરવાનો છે તારો. એ રામનું નામ તો લેવા હે, હું પહેલા જ કહી દઉં છું. અને હું રામ હારે જ લગ્ન કરવાની છું, બાકી કોઈ હારે કરવાની નથી. હા હું માંડ્યું છે આ બધું હે હા રામ મારે લગ્ન કરવાની છું એટલે હું અને તું આ બનેવીલાલના ફોન કેમ નથી ઉપાડતી હે મારે એને વાત નથી કરવી એટલે. કાં વાત નથી કરવી હા તારું એને હક પણ થઈ ગયું છે અને હક પણ છે ને અમારી મરજીથી થયું છે સમજાણું તને એટલે જ તમારી મરજીથી હક પણ થયું છે ને એટલે જ મારે એની હારે વાત નથી કરવી. જો મારી મરજીથી થયું હોત ને તો હું કરત. જો હા મારી વાત છે ને તું કાન ખોલીને સાંભળી લેજે. હા જે અમે કહી છે ને એટલું જ તારે કરવાનું છે. અને બા હા છે ને હા ઘરની આબરૂ ઉપર ડાઘ લગાડવા બેઠી છે. તને ભાન પડે છે? હા તારું હક પણ બીજા હારે થઈ ગયું છે અને તું બીજા કોઈને પ્રેમ કરે છે? તમને ખબર જ હતી ને કે હું કોઈને પ્રેમ કરું છું, પણ તમે લોકોએ બળજબરીથી મારી હગાઈ બીજી જગ્યાએ કરાવી દીધી. એટલે નામ હું નથી ડૂબાડતી, તમે મારી જિંદગી ડૂબાડવા બેઠા છો. એટલે? આ મારો ભાઈ અને મારી માં થઈને મારી જિંદગી છે ને હાવ ધૂળ કરી નાખી છે. એટલે તું કે એ અમારે કરવાનું અને તું કે અહીંયા તારું હક પણ કરવાનું એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. એ રામલા અરે તારા લગ્ન આજે નહીં થાય ને કાલે નહીં થાય, યાદ રાખી લેજે. એટલે હા. સપના જોવાનું બધું બંધ કરી દેજે. હા તો તમે એ વાત કાન ખોલીને સાંભળી લો કે ઓલો દેવેન છે ને એની હારે હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું. કેમ નથી કરતી નહીં હું જોઉં છું. હા લાગે છે આ પાણી હવે માથા ઉપરથી જાય છે. આના માટે છે ને મારે જ કાંઈક કરવું પડશે. હા હવે માથા ફરેલ થઈ ગઈ છે એટલે છે ને તું બોલવામાં ધ્યાન રાખજે મારી સામે. હા જો મારો મગજ હટી ગયો ને તો હારા વાત નહીં રહે. મેં તમને પહેલાંય કીધું હતું ને અત્યારે કહી દઉં છું કે આ દેવેન હારે તમે મારી હગાઈ કરાવડાવી છે ને એ બહુ ખોટું કર્યું છે. અને એટલે જ હું એની હારે વાતે નથી કરતી. મને એ માણસ જ નથી ગમતું. આવા દલાલીઓ મને જરાય નથી ગમતા. અને તને ખબર છે ને કે રામલો અહીંયા છે નહીં, એ તો શહેરમાં વયો ગયો છે. કોણ જાણે એ તારી દેખરેખ રાખે ન રાખે કોને ખબર. અને શહેરમાં માણસ જાય ને એ કોઈ સારું ન રહે. મને રામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ મને ક્યારેય નહીં ભૂલે. હા હા તો તમારા લીધે એને બિચારાને ગામ છોડીને જવું પડ્યું. હા અમારે લીધે કા? આ તને તારી મા ઉપર ને તારા ભાઈ પર એટલો ભરોસો નથી જેટલો ઓલા 2 વખતની મુલાકાતમાં તને એના પર ભરોસો બેહી ગયો. ગમે એમ ને તો એ હારો માણસ છે અને હારો માણસ છે ને એટલે જ મેં એની હારે પ્રેમ કર્યો છે. બસ બંધ કરી દે તારો બકવાસા અને જા સાની મની અંદર. આનું કંઈક કરવું જોઈએ હો. બા એનું છે ને સારી રીતે બધું કરી નાખે અને મને ખબર છે એનું શું કરવું છે મારે. અરે બનેવીલા રામ રામ. કેમ છે રાજભાઈ? અરે મજા હા તમે ક્યાં હતા હે? હા તમારી કે દુનો હું રાહ જોઉં છું. મને ખબર છે રાજભાઈ, મારે તો તમારે ફોન ન કરી દેવાય મને યાર. અરે પણ આ ફોન મારે કરવો હતો પણ આ છે ને હા તમારો હા નંબર મારાથી નીકળી ગયો. હું ફોન કરું તમે મને કહો. અરે એવું વિચારવાનું ન હોય, ગમે ત્યારે ફોન કરી દેવાનો. અને એમાં એવું તમે વિચાર્યા કરશો ને મારે આ નોકરીના હિસાબે મારે કાંઈ ધડો ન હોય મારો. અરે બનેવીલાલ હા તમે કહો છો કે તમારો ધડો ન હોય તો તમારો ધડો છે, મારો ધડો કોણ કરશે? હા તમે કંઈક ગોઠવો ને, હું થાકી ગયો છું હવે. હું તમને એ બધું ગોઠવી દઈશ પણ તમે એ એક વસ્તુ કરો, ઓલી જમીનનું હવે જે કાંઈ કરવાનું હોય ને એ હવે જેમ બને એમ જલ્દી પતાવો. કારણ કે એમાં હે ને હું નહીંતર હે ને બીજાને કહીને તો ખોટું આપણું જાય નહીં કરતાં તમે આપણા જુઓ તો આપણને હું તમને કહી દઉં. હા એ વાત સાચી, તમે મારા બનેવી છો, તમે મારું સારું વિચારો છો. પણ આ મારો બેટો મુખી, હા મુખી છે ને જ્યાં સુધી છે ને ત્યાં મારું હરે પાર પડવા જ નથી દેતો મારો બેટો. જ્યાં હોય ને આડા પગ કરે છે. જ્યાં સુધી આ મુખી ગામમાં છે ને ત્યાં સુધી મન નથી લાગતું કે આપણું ભેગું થાય. આનો મારે કંઈક રસ્તો કરવો પડશે. હા તમે જ મને કંઈક સારો કંઈક આમ રસ્તો બતાવો. શું કરું? મેં તમને ઓલી જમીનનું તો કીધું હતું તમને. હવે તો તમે યાર કંઈક એમાં ધ્યાન આપો કંઈક. હવે આપણે જે અત્યારે રાતોરાત હું તમને છે ને એમાં લાખોપતિ બનવાનો તમારી પાસે ટાઈમ છે. પછી એમાં ટાઈમ વયો જાય ને પછી કાંઈ હું કાંઈ નહીં કરી શકું અત્યારે. તમને ખબર છે? હા એ વાત તમારી સાચી. હા મારો બેટો હું લાખોપતિ બની જાઉં. હા મારા બનેવી થઈને મને કેટલો સપોર્ટ કરે છે હે. પણ હા મારો બેટો મુખીડો, હા મૂકીને તો ગળાફી દબી દઉં ને એમ થાય છે. મને હેરાન પરેશાન કરી દીધો છે. જ્યાં હોય ને આડું આવે છે. એ જમીન તો મારા આપણા હાથમાં જ આવી જાય એમ છે. પણ આ મૂકીએ હું પાંગરા ભરાવવાની મને કાંઈ ખબર પડતી નથી. આનું કંઈક કરવું પડશે મારે. એનું બધું થઈ ગયું. એનો છોકરો અત્યારે વયો ગયો કે નહીં? એટલે હા
તો પછી હા એનો છોકરો હોઈ ગયો શહેરમાં હો. હવે કેદી પાછો હોય મારો રામ જાણે. એ હવે આવવાનો જ નથી. હવે એને મેં પૂરેપૂરો બહાર જ મોકલી દીધો છે. હું વાત સમજ્યા કરો? તમે? હા હા એમ. હા હા તમે સારું કામ કર્યું લ્યો. આ રસ્તામાંથી એક કાંટો તમે દૂર કરી દીધો. હા બીજો કાંટો છે ને મૂકી. હા એને કેમ દૂર કરવો ને એનો કંઈક વિચાર કરવો પડશે મારે. એ બધું થઈ જાય અને તમે હવે જમીનનું જે કાંઈ થતું હોય ને તમે કરો હવે. કારણ કે આમાં પછી હે ને હવે કાંઈ બહુ બધું એમાં પછી પડવા જેવું છે નહીં. હવે બધું હે ને પતાવટ કરી નખાય અને આમાં હે ને જેમ બને ને એમ તમે વહેલા પતાવટ કરો તો એ વધારે સારું પડશે. હા હા એમ કાંઈ વાંધો નહીં અને બને એવા બધા મુખી બુખીથી બીવાનું નહીં. હું બેઠો છું તમારી વાહે. તમારે કાંઈ ચિંતા નહીં કરવાની. એમ હા એમ. હા તો કાંઈ વાંધો નહીં. હા બસ એમ. ગમે ત્યારે કાંઈ પણ કામ અટવાય એટલે મને ફોન કરી દેવાનો. હા હા કાંઈ વાંધો નહીં. તમે જુઓ હવે મારો ખેલ અને છે ને હવે કાંઈ પણ થાય ને કાંઈ આડાવડો થાય ને મોકલે તમને ફોન કરી. હા તમે કામ કરો પહેલાં તમારો નંબર છે ને મને આપો તો હું સેવ કરી લઉં. ઉભા રહ્યો, લાવો હું લખી દઉં. અરે હું બોલું ને તમે લખો હા હા જોઈ લ્યો. ઉભે રહો પહેલાં છે ને હું સેવ કરી નાખું. બનેવીલાલ હા થઈ જાય લ્યો. હા. હવે હું તમને ફોન કરી ગમે ત્યારે બરાબર. એટલે તમે છે ને આ જેમ બને એમ છે ને જલ્દી મારી પાસે આવજો. હું તમને બોલાવું એટલે આ જમીનનું કાંઈક હું આનો રસ્તો કાઢું છું બરાબર. હા બસ એમ. હા બસ તો હવે હાલો તો હું થોડું કામ છે બતાવો તમે જાઓ. હા, તે. હાલો હા બનેવી લાલે રસ્તો સારો બતાવ્યો. આ ઓલાનો છોકરો વયો ગયો છે અને હા મુખી એકલો થઈ ગયો છે. પણ મારો બધો 1.5 ફૂટિયો મુખી છે ને બહુ હોશિયાર છે. એને કેમ શિફ્ટીમાં લેવો ને મારે કંઈક વિચારવું તો પડશે. તો નકર આ કરોડપતિ બનવાનું સપનું છે ને મારું સપનું જ રહી જવાનું છે. આનું કંઈક વિચારવું પડશે મારે. લાગે આખી જિંદગી છે ને હા ખેતરમાં ઢળડા જ કરવાના છે. હા મારો બેટો મુખી માની જાય ને તો સારું. તો કંઈક પૈસા આવી જાય. પણ આ સમજાતું નથી શું કરવું એ મુખી બાપા આવો આવો. આ ધનગડી ધનભાઈ અમારી વાડીમાં હા બધું કાં નીકળ્યા? બસ આ ઓલા માવલાની વાડી જતો હતો. હા હું તમને શું કહું છું હા ઓલું જમીનનું મેં તમને વાત કરી એનું કંઈક કરો ને. હા હું તમને હાસું કહું હો. હા ગામડામાં કાંઈ નથી પડ્યું. આ છોકરો શહેરમાં વહી ગયો છે ને હે હા તો પછી વાહ મેં વૈયા જાઉં ને હું ગામમાં ભળી ગયા છો તમે. અરે જે છે એ ગામડામાં જ છે ભાઈ, તને ન ખબર હોય. અરે આ વાતું છે. હા શહેરમાં જાઓ. હા જો હા ઓલા કાળુભાઈનો ડમલો એ શહેરમાં વહી ગયો. હે હા તમારો રામ એ શહેરમાં વહી ગયો. હા કેટલા છોકરા આપણા શહેરમાં ગયા છે. આ તો હું ભણ્યો નથી નકર હું છે ને શહેર ભેળો થઈ જાય. હાસું કહું હા હું તમને હાસું કહું આ જમીન વેચી નાખો હે એમાં રૂપિયા આવશે સારા અને છોકરા ભેગા શહેરમાં વહી જાવ એટલે શાંતિ થઈ જાય આમ જીવને. જો ભાઈ તું છે ને મને સલાહ આપવાનું બંધ કર. કારણ કે મારે આ જમીન વેચવાનું કહે છે. અરે આ જમીન તો છે ને ખેડૂતની માં હોય છે. એટલે મહેરબાની કરીને મને ક્યારે જમીન વેચવાની વાત નહીં કરતો. અરે હું તમને શું કહું છું હા મારા બંને વિલાલ છે ને હા એને હંધી જમીન લેવાનું નક્કી કર્યું છે. હે હા જમીન તમે એની વેચી નાખો ને આમ તો દલાલી આવશે. આપણે 2 રૂપિયાવાળા થઈ જાવ. દલાલી હા મારે ફોન આવ્યો હોય કે જરાક જોઈ લો ખાલી હો. તમે તો એક જ મિનિટ હો. તમારે ખાલી આમાં શું કહેવાય કે આ બધું જોવું પડે આમાં પાછું આપણે હલવાઈ દઈ ક્યારેક ને. મારા બંને વિલાલ છે ને એ હા પછી કહી દીધું પછી વળી. જો દલાલી ખાવાનો શોખ મને નથી. તને દલાલી મળતી હોય તો ખા. બાકી આ જમીન તો છે ને હું મારી તો નહીં પણ ગામનાની પણ કોઈની નહીં વેચાતો બરાબર. અરે કેવી વાત કરો છો. આમ જો હા જમીનના મોં માંગ્યા રૂપિયા આપે છે તમે સમજતા નથી. હવે આ માથે ધોળા આવ્યા તમે કંઈક સમજો ને. હું હાસું કહું છું આ હું તમારું ભલું હોઈશું એટલો નગર મારે શું લેવા દેવા જમીન તમને કહેવાનું. મારા વિશે તારે ભલું વિચારવાની કાંઈ જરૂર નથી. એટલે તું જે રસ્તે જાતો હોય અને જે કરતો હોય ને એ કર. બાકી મને મફતમાં સલાહ આપવાનું રહેવા દે. અરે મુખી બાપા તમે તો કોઈ વાતમાં સમજતા નથી. હા તમને તેમ જ લાગે કે હું તમારો દુશ્મન છું. અરે તમારો હિતેશ છું હે. હા રામ તમારો રામ મારો ભાઈબંધ હે. હા એટલે મને તમારું દાજે. બાકી મારે હું તમને કહેવાનું જમીન વેચો. આ તો મોં માંગ્યા મારા બનેવેલા રૂપિયા આપે છે ને એટલે તમને કહું છું. જો મારા રામ જેટલી તારામાં બુદ્ધિ હોત ને તો આજે તું પણ શહેરમાં જ હોત. પણ તારે બસ અહીંથી લઈને આયા ને અહીંથી લઈને આયા બધાનું પથ્થરી જ ફેરવવાના ધંધા કરે છો. એટલે તું ન્યા જ રહ્યો અને જે છોકરા સારું કામ કરે છે ને એ બધા શહેરમાં વૈયા ગયા છે. હા જો મુખી બાપા તમે ખોટું બોલી રહ્યો. વધારે પડતું બોલો છો. હા હું આઈનું અહીંયા કરું એટલે મેં કોઈના કાંઈ હરામના રૂપિયા નથી લઈ લીધા. હા તો મહેનતના રૂપિયા લઉં છું. કામ કરીને બધા પાસે માગું છું કે એમને નથી માગતો. તો પછી માને હું સલાહ દેવાની જરૂર છે તારે? હવે આ તમે મારી ઉપર રાડ્યું નાખી ધમકી મારવાથી કાંઈ ફેર નહીં પડી જાય. આ તો તમને કહું છું કે તમારી જમીનના મોં માંગ્યા રૂપિયા આવે એટલે નકર મારે શું લેવા દેવા હે ભાઈ. મારે ભૂખ નથી અને તને દલાલીની ભૂખ હોય ને તો દલાલી કર્યા કર. બાકી મને રહેવા દે.
હા જુઓ મુખી બાપા, હા તમે તો છે ને આમ ખોટું માની જાય. હું તમને શું કહું, હા હું તમને પ્રેમથી સમજાવું. હા જુઓ મારી વાત સાંભળો. હા તમારો રામ શહેરમાં ગયો, હે હવે શહેરમાં એને સારી નોકરી મળી જાય, જે મળી જાય ત્યાં રહે તો લગ્ન શહેરની છોકરી હારે થાય, હે તો એ શહેરમાં જ વસી જવાનો છે. તો પછી તમે અહીંયા રહીને શું કરશો? તમારે તે આ એકલા ક્યાં સુધી જિંદગી કાઢવાની? હા તમારે એને હારે રહેવા નહીં જવું પડે. હા હું એટલે તમને કહું છું. પછી જો આ લક્ષ્મી સાઈનલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. હું તો તમને એમ કહું, હાસું કહો. જો ભાઈ તું છે ને કોઈક બીજું ઘર લે ને, બાકી મને સલાહ દેવાનું રહેવા દે. મારા ધોળા કાંઈ અમથા નથી થયા. કોણ કોના માટે કેવું વિચારે છે ને એ હું બધું સમજું છું કે તારા મનમાં શું છે, એટલે તું મને સલાહ આપે છો. હા તમને તો એવું જ લાગશે. હા કાંઈ વાંધો નહીં મુખી બાપા, કાંઈ વાંધો નહીં. હા તમે જાઓ, તમે કામ હોય ને જાઓ. હા તો હવે બીજા કોઈને મળવું હોય ને તો એને વાળી દેજે બીજાને. બાકી હવે મારી ઝપટે ક્યારેય નહીં ચડતો. હવે બેટા જા, બહુ ડાયો મારા દીકરો. મારો બેટો એકનો બે થતો જ નથી. હાયલો આવે, મોજડી પહેરી, સફારી પહેરીને માથે પાછું બંડી નાખી. એની ડોહી જમીનના ભાવ બમણા આવે છે. એને છે ને એ જમીન વેચે તો હું લાખો પતિ થઈ જાઉં. પણ આ મુખીડાનું કાંઈ કરવું પડશે. જો આ જમીન વેચવા નહીં દઈ ને તો મારો મેળ નહીં પડે. કાંઈક તો રસ્તો કરવો જ પડશે. હાલ તો હે માં ભગવતી રાંદલ, હજી કેટલાય કામ પડ્યા છે ઘરના. દઈશ નથી હુસતી આજ તો. સવારમાં કોનું મોઢું જોવાઈ ગયું ને એ ખબર નથી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો આવો, બેહો. આ નીકળ્યો તો એટલે મેં કીધું આ બેનની ઘરે જતો આવું. ઠીક, સારું. હા તબિયત પાણી તો સારા છે ને તમારા? હા બહુ સારા છે. તમને કેમ છે? બસ મને સારું છે. પણ આ અચાનક કેમ આ બાજુ નીકળ્યા? આ રાજભાઈ જોને કાંઈ ધ્યાન જ નથી દેતા. હવે મેં એને કેટલી વાર કીધું કે આમાં તમે ધ્યાન આપો, આ જમીનની અંદર ધ્યાન આપો, પણ એ ધ્યાન જ નથી આપતો. તો મારે શું કરવું હવે? એટલે હું તમારી અહીંયા આવ્યો. મેં કીધું લે બેનને કંઈક કહી તો કંઈક થાય તો કંઈક થાય. તમારી વાત સાચી છે, પણ મને કહીએ શું ફાયદો થવાનો છે? કાંઈ ફાયદો થવાનો? એક તાસ જોવાની આ મુખીનો ત્રાસ કેટલો છે. અને ગામમાં તો હંધાઈનું પાછા હાર જ કરે છે. એમાં રાજે બિચારા શું કરે? એનોય શું વાક છે? પણ આપણે કંઈક કરવું હોય તો આપણે કંઈક કરવું તો પડશે જ ને, આજે નહીં તો કાલે. હા હું તમને શું કહેતી હતી કે તમે છે ને આ તમારું હક પણ તો થઈ ગયું છે મારા નણંદારે, તો આ ઝટ તમે વહેલા હાર લગ્ન કરીને લઈને વહી જાવ ને એને. આ વાત બધી હાચી છે, પણ આ ઓલી સંધ્યા છે કઈ જગ્યાએ? એ અંદર કામ દેખાતી કરતા નથી? હશે. એ અંદર કામ કરતા હશે. હમણાં બોલાવું. એ સંધ્યાબેન, હા અમે ભાડામાં રહ્યા. એ સંધ્યાબેન, હા મહેમાન આવ્યા, એ જો તો પાણીનો ગ્લાસ ભરીને. શું છે ભાભી, કોણ આવ્યું છે? હા શું? અને પાણીનો ગ્લાસ કાં ન લાવ્યા? હું કામ કરતી હતી એટલે ન લઈ. હા જોવો આ નણંદોઈ આવ્યા છે મારા. હા તો હા કોક મહેમાન આવ્યું હોય તો પ્રેમથી બોલાવાય એને, આવકારો દેવાય મીઠો. એ તમને એટલો બધો પ્રેમ આવતો હોય ને તો તમે બોલાવો, બાકી મારે નથી બોલાવવા કોઈને. જો બેન, હું લગ્ન છે ને એક શરતે કરીશ. આ ગામની જમીન જો વેચવાની હોય ને તો જ હું લગ્ન કરીશ. કારણ કે આમાં ફાયદો મારો નથી, રાજભાઈનો છે. અને રાજભાઈ આવે તો એને કહી દેજો કે આવી રીતના કીધું છે. આવી રીતે જોતો આ જમીનના સોદા કરે છે એવા વ્યક્તિ અરે મારું પરિણેતર કરાવવું છે. હા તમે બધાય ગાંડા થયા છો હાવ. પણ વાંધો શું છે? હા કેવા હારા છે જોવો, દેખાવડા, 5 હાથ પૂરા, અને જમીનનો સોદો તો એનું કામ જ ઈ છે. દેખાવડાને 5 હાથ પુરાવા મારે હું ધોઈ પીવા છે? જેનો સ્વભાવ જ સારો નથી એને મારે શું કરવા? સંધ્યાબેન આવું ના બોલાય. હા તમારું હક પણ થયું છે, આ તમારા થનાર ધણી છે. હું એને કાંઈ મારા ધણી બણી માનતી નથી અને મારે આ હક પણ રાખવું નથી. આ હક પણ તને મંજૂર હોય કે ન હોય, તું મારી પરિણેતર જ છો. તારે મગજમાં રાખવું હોય તો રાખજે, બાકી કાંઈ વાંધો નહીં. અને બેન તમે રાજભાઈને કહી દેજો કે આવી રીતના કહીને ગયા છે. હા હા તમે છે ને આ સંધ્યાબેનની કોઈ વાતને મગજમાં ન લેતા. એ થાયકા પાયકા છે ને એટલે એવું બોલે છે. ના ના હો, હું કાંઈ થાયકી પાયકી નથી. હું તો પૂરેપૂરા હોશમાં જ તમને જે વાત કરું છું ને બધી અત્યારે જે બોલું છું ને પૂરેપૂરા હોશમાં બોલું છું. હવે તો જો હું આ ગામની જમીને લઈશ અને તારી આ લગ્ન કરીશ. હું હવે જાઉં છું બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંધ્યાબેન હું તમે પણ હવે હા મહેમાન આવ્યો હોય ને આવો જવાબ દેવાય એને. અને કોને નોતરતા અહીંયા ખબર છે કે મને નથી ગમતું ઈ માણા, તોય તમે બધા આવી આવીને એને નોતરીને જાવ છો તે. પણ તમારું હક પણ થઈ ગયું છે, તમારા લગ્ન થવાના છે અહીંયા, તમને ખબર છે ને? લગ્ન થવાના છે એટલે
મારું હક પણ ભલે થયું હોય, બાકી હું એની હારે લગ્ન નથી કરવાની. હા, તમે જેને પ્રેમ કરો છો ને એ તમારા ભાઈ કાંઈ માનવાનું નથી, અને તમને ખબર જ છે કે તમારા લગ્ન એની હારે નથી થવા દેવાના. તો હવે એ જીદને મેલી દો ને. આ કેટલો વખત વયો ગયો છે. હા, તમને એટલું નથી સમજાતું કે ઈ માણા મને ફોન કરે છે તો હું એના ફોન નથી ઉપાડતી, એની હારે હરખી વાત નથી કરતી. ઈ આવે તો હું મોઢું ફેરવીને ઊભી રહી જાઉં છું. તોય તમને કોઈના બુદ્ધિ જેવો સાટો નથી કે હજી તમે મારા લગ્ન કરાવવાની વાત કરો છો. હું તો હંધુય સમજુ છું, પણ આ તમારા ભાઈને ને બાને કોણ સમજાવશે? એ કોઈનું માનશે? આ તમને ખબર છે ને આ બાનો સ્વભાવ કેવો સીધીલો છે. આ મને ખબર છે કે તમે એના ફોન નથી ઉપાડતા, કંઈ નથી ઉપાડતા, પણ પડીને તમારે ત્યાં જ જવાનું છે ને, એટલે આજે નહીં તો કાલે તમારે એને અપનાવવા તો પડશે જ. બાનો સ્વભાવ જીદ્દીલો હોય ને તો હું એની દીકરી છું. હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું, અને મારે તમારે કોઈની હારે છે ને ખોટી લમણાજી કરવી જ નથી. જે કામ કરતી હતી ને કરવા દો મને. પણ મારી વાત તો સાંભળો સંધ્યાબેન તમે. બા, હવે તો આ સંધ્યાબેનનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. આ દેવેન કુમાર આવ્યા હતા, કેટલું સંધ્યાબેન એને બોલ્યા. એની હિંમત કેમ થઈ? એ જ વાત છે. હા, દેવેન કુમાર કેટલા ફોન કરે છે, એના ફોન નથી ઉપાડતા, અને મોટા મોટું કહી દીધું એને તો શું? કે હું તમારી લગ્ન આજે નહીં કરું ને કાલે નહીં કરું, તમે મને ગમતા જ નથી, આ હક પણ મારે રાખવું જ નથી કે. એને જમાઈને આવું કહી દીધું? હા. તો જમાઈ કાંઈ બોલ્યા? અરે એ તો ખિસ્સમાં વૈયા ગયા ના બોલવાનું બોલીને. અરે આ છોકરીની આડોડાય હવે દિવસે ને દિવસે વધતી જાય છે. મારે કાંઈક કરવું જ પડશે. એ જ વાત છે. હા, તો ગણો કે આ સમય હારા છે એટલે વાંધો ન આવ્યો, એને હક પણ તોડ્યું નહીં. બાકી બીજું કોઈ મને ખબર પડે તો આવી હક પણ તૂટી જાય કે નહીં? એલા હક પણ તૂટે કે ન તૂટે, પણ આવું કહે તો એને દુઃખ તો થાય કે નહીં? એ જ વાત છે. હા, તો બિચારા સમયે કંઈ મગજમાં લીધું નહીં, અને ચોખ્ખું કહીને ગયા કે તને સ્વીકાર હોય કે ના હોય, તારું ને મારું હક પણ થઈ ગયું છે ને તારા મારા લગ્ન પણ થવાના છે. તોય સંધ્યાબેન કેટલું બોલ્યા એની સામું. સંધ્યાએ પછી હા પાડી કે ના પાડી? ના પાડી, ચોખ્ખું કહી દીધું કે તારી યાર તો લગ્ન હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. અરે માડી, જમાઈને એમ કહેવાય? આ તો ઠીક છે, પછી આપણે એના લગ્ન તો એની હારે જ કરવાના છીએ, અને આ હારે જાય પછી એને હખેથી રહેવા દે? આ બધું યાદ કરાવીને એને મેણા માર્યા કરશે. બસ સંધ્યાબેન તો એમ જ કહે છે એ કે આ તો જમીનની લેવેચ કરે, રૂપિયા ખાય છે, એ કે દલાલ છે મોટો. હવે આ સંધ્યાબેનને કોણ સમજાવે કે આ પણ એને- જમીનને રૂપિયા ખાય છે ને એમાં સારું છે, અને એના મનમાં તો છે ને ઓલો રામલો જ વહી ગયેલો છે, મુખી બાપાનો દીકરો. પણ એને ખબર નથી આ જમીનનો ધંધો કરવો ને એ એક સારામાં સારો ધંધો છે, અને એમાંથી કેટલું સારું હું થયું હેની વાત કરો છો તમે બે? હા, તમારા લાડકા બેન. હું કર્યું એને? એ જમાઈ આવ્યા હતા આજે, હા, તો સંધ્યાએ તો એની હારે કેવું વર્તન કર્યું, ન બોલવાનું બોલી, તારી હારે હું લગ્ન નહીં કરું, આજે નહીં કરું ને કાલે નહીં કરું. અરે બા, હા ને છે ને આ છોડીને સમજાવીને મારે જીભના ડૂસા વળી ગયા છે. હા, જો એ માની જાય ને તો આપણું કામ થઈ જાય એમ છે. હા, રૂપિયા રમી એમ છે રૂપિયા. હે બા, હા તમે વડીલ છો આ ઘરના, તમે સમજાવો ને કંઈક. આ સંધ્યાબેન તમારું માને ને સમજે તો. મારે એમ ન સમજાવી. હું એને લઈને મુખીની પાસે જાય અને એને લાલચ આપીશ, એટલે પછી છે ને ઈ માની જાય. ક્યાં જવાની? વાહ, હા ગમે તે. હા, મુખી છે ને હમ. એ સંધ્યાની વાત માન છે, કારણ કે એ છે ને એને બહુ લાડકી છે. હા, મને વાત જાણવા મળી છે. એટલે તમે સંધ્યાને લઈને મુખી પાસે જાજો અને એને ફોહલાવજો, એટલે આ બધી વાત છે ને આપણી થાળે પડી જાય. હા, જો એકવાર આ જમીનનો સોદો થઈ જાય ને તો આપણે છે ને રૂપિયા છે, કાંઈ ઘટે એમ નથી. પણ આ મુખીડો માને ને તો હે છે ને એ સંધ્યાબેનનું માનશે, મને ખબર છે. એ સંધ્યાબેનનું એક પણ બોલેલું વેણ છે ને ટાળશે નહીં. હા, મેં સંધ્યાબેન તો એની લાડકી દીકરી છે. હા, સંધ્યા એને બહુ ગમે છે, એના રામલાને પ્રેમ કરે છે ને એટલે સંધ્યા જે કહે ને એ માનશે. અને આને અહીંયાથી પોપટની જેમ પઢાવીને લઈ જઈશ કે ત્યાં હું બોલવાનું છે ને કેટલું બોલવાનું છે. હા, એનો જ આપણે છે ને બા ફાયદો ઉપાડી લેવો. હવે છે ને મને લાગે છે આ ઘી છે ને સીધી આંગળીથી નીકળે એમ નથી, એટલે આંગળીને વાકી કરવી જ પડશે હા, આપણે. તારી વાત 100%ની છે. હા, હાસું કહું ને તો આ છોકરી છે ને આમ આપણા ઓલામાં આવશે નહીં. આને કંઈક પટાવીને ફોહલાવીને આપણે આ કામ કઢાવવું પડશે, બાકી તો છે ને આપણી હંધી બાજી બગડી જાય એમ છે. હા, કુમાર મને મળ્યા હતા, હે મને કહેતા તમે જમીનનું જટ કરો, નકર છે ને આમને બાકી જિંદગી ડળડા જ કરવાના રહે. હે હા, જો એક કરતા બધા છોકરા શહેરમાં વ્યાજ આવવા મળ્યા, રૂપિયાવાળા થવા મળ્યા, અને તમે રહી દાવો ભિખારીના ભિખારી. હા, મને તો હા જમાઈનો ઉપકાર માનવો એટલો ઓછો, કેવી આપણો હારો આપણા માટે વિચારે છે. એ જ તું વાત છે છે ને. ને જરાય ચિંતા ન કર, જીજ્ઞા તુંય ચિંતા ન કર. એ છે ને ઓલી સંધ્યાને હું સમજાવી પટાવીને મૂકીને ઘેર લઈ જઈશ. એ માને હું નહીં,
એની ગમે એટલી આડોડાઈ હશે ને તો એ સીધી થઈ જાય. અને પછી જોઉં છું એ હા ના કહે ને તો હું એને સમજાવી દઈ. મારા જેવી ભૂંડી કોઈ નથી, માને હું નહીં. હા મને તો છે ને એક વાતની બીક છે. હેની? હા રામલો બહાર તો ગયો છે પણ આ સંધ્યાબેનના લગ્ન ન થાય ને ત્યાં સુધી પાછો ન આવે તો સારું. બાકી તો પાછો આવી ગયો અને સંધ્યાબેન એને જોઈ ગયા તો લગ્નનું તો આપણે ભૂલી જ જવાનું રહે. અરે તું ઉપાધિ કરી મને, એ શહેરમાં જ ગયો છે. હજી ત્યાં આપણા જમાઈએ છે ને એને ત્યાં બરોબરનો ફિટ કરી દીધો છે, એટલે એના આવવાનું કોઈ ઓલું નથી. એ આવે ને ત્યાં સુધીમાં તો બધો આપણો ખેલ ખલાસ થાય. વાહ, હવે તમે જાઓ પાછા. હા હા હું જાઉં. એ રામ, હા મને ખબર છે તમે બાને હું કામ મોકલી દીધા નહીં. હાશ. હું તમને સારી રીતે ઓળખું છું. હા, તને શું ખબર છે મેં બાને હું કામ મોકલ્યા? કાંઈ નહીં તો હું જાઉં હવે બા ગયા તો. તારે ક્યાં જવું છે? બા એનું કામ પતાવી દે. તું અહીં બેહને, હા તું સમજી જશો તો પછી મને કહેશો. ઘરના કામ તમે કરશો? તમે કરશો? નહીં પણ એવું તો તમને કાંઈ આવડતું જ નથી અને તમને કંઈ ગમતુંય નથી એવું તો. હા જાઓ, કરો ઘરના કામ કરો. હાલો ને તો યાર તમને મદદ કરાવો ને બે કામ કરવામાં. નહીં કરાવો? ઊંઘી બેહીને હવે સારું. કામ કરાવવા વાળા. નહીં બોલું કાંઈ બીજું હું તમને ના પોહાતું હોય તો. એ બા હા તમારા દીકરા શું કહે છો? કાંઈ નહીં બા, તમે જાઓ તમે તો. બાઈ એમ કહે કે હું ઘર કામ કરાવું? મુખી બાપા, એ મુખી બાપા, જો સાંભળ, મેં તને જેટલું કીધું છે ને એટલું જ બોલજે હો. વધારાનું કાંઈ બોલી છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. આ છે ને તમે મારી માં છો ને એટલે હું કાંઈ બોલતી નથી. બાકી આ જમીનના સોદા કરવા ને એ મને જરાય નથી ગમતું. આ જમીન આપણી માં કહેવાય, એને વેચવાની ન હોય. બસ મને ખબર છે તું બહુ સમજદાર થઈ ગઈ છો, પણ એ બધી સમજદારી છે ને આમાં રહેવા દે છે. હું જેટલું બોલીને અને જેટલું કહું ને એટલું જ બોલવાનું છે. વધારાનો એક શબ્દ બોલવાનું નથી તારે, કહી દઉં છું. હા, મુખી આવે ને એટલે સીધી વાત કરજે પણ કાંઈ બોલતી નહીં. આવતા જશે હમણાં. મુખી બાપા, લે આવ્યા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. આવો બેટા. ખબર આજ આ બાજુ ભૂલા પડ્યા. લાગે છે કે ક્યારેય તમે આ બાજુ આવતા નથી એટલે જરૂર કાંઈક કામથી આવ્યા હશો. હા, મુખી બાપા અમે ઓલી જમીનની વાત કરવા આવ્યા છીએ. હા બોલો, શું છે વાત? અરે એમ કહું છું, આ જો ઓલી જમીનના સોદા થઈ જાય ને તો એમાં આપણા બંનેનો ફાયદો છે. એ તમને એટલા રૂપિયા મળશે ને અમને એટલા મળશે તો બેવની જિંદગી છે ને સુધરી જાય. અને આ લોકોની તે અરે તમને છે ને આવું બોલતા શરમ થવી જોઈએ, શરમ. હું આ ગામનો મુખી છું અને તમે આ ગામના વડીલ છો. એટલે ખેડૂતના વિશે સારું વિચારો એને બદલે તમે ખેડૂતની જમીન પડાવીને પૈસા બનાવવા માગો છો. પણ એક વાત મારી યાદ રાખજો, એ સપનું હું તમારું ક્યારેય પૂરું નહીં થવા દઉં, ભલે એના માટે મારે જીવ દેવો પડે. મુખી બાપા તમારી વાત હાવ હાચી છે. હા મારા બા મને ઠેઠ આખા આ મારા બા છે ને એને મને ઘરેથી જ મને કહીને અહીંયા લઈ આવ્યા છે કે તું છે ને મુખી બાપાને કહેજે કે જમીન વેચી નાખે. એ તારું માને છે. અરે હમણાં મને તારો ભાઈ મળ્યો હતો, એ પણ મારી પાસે આવીને દલાલીની વાત કરતો હતો. મેં કીધું ભાઈ તું જ્યાં વાત કરીને ત્યાં કર, આ મુખીને મફતની સલાહ દેવાનું બંધ કર. મુખી બાપા આ કાંઈ સલાહની વાત નથી, આ ફાયદાની વાત છે. અને હું એમ કહું છું આ જમીન આપણે કંઈ થોડું ખોટું બોલીને આપણે લેવેસ કરવાની છે. જો વેચાઈ જાય અને એના સારા પૈસા આવે તો આપણને બધાને ફાયદો નથી. મારે ફાયદો નથી જોતો. આ જમીન છે ને ખેડૂતની માં હોય છે અને તમે આ જમીન નહીં પણ આ ખેડૂતની માં વેચવા નીકળ્યા છો. એટલે આવું બોલતા તો તમને શરમ આવવી જોઈએ. એમાં શરમ કેવી? ધંધો છે. અરે ધંધાની ક્યાં તાણ છે એમ કહું છું. આ ખેડૂતને આ કંગાલ કરીને તમારા એમાંથી ફાયદો શોધો છો. અરે બીજા ધંધામાં ફાયદો શોધો ને. પણ આપણે ક્યાં એમને એમ જોઈ છીએ? આપણે એને રૂપિયા દેવાના જ છે ને. આ તો પછી જે આપણને દલાલી ના મળે ને એમાંથી આપણે ભાગ પાડવાનો છે. મુખી બાપા આ જમીન વેચશો ને એટલે આખું ગામ રજળી પડશે અને બધાના નિહાકા લેવા હોય ને તો તમે આ નિર્ણય લેજો, નકર ન લેતા. અરે બેટા મેં તને કીધું ને કે ભલે મારા જીવને જોખમે પણ આ ગામમાં મારી તો નહીં પણ કોઈ ખેડૂતની જમીન હું નહીં વેચાવા દઉં.
સાચી વાત છે. અને હું તમારી હારે જ છું. તમે આ જમીન વેચાવા ન દેતા. બાકી જે ભલે જેને જેટલા ઉલાળા મારવા હોય ને એટલા મારે. જોયું? આ હજી ઉગીને ઊભી થઈ છે ત્યાં એનામાં કેવા સંસ્કાર છે. અને તમે ગામના વડીલ છો છતાં તમે ખેડૂત માટે સારું નથી વિચારી શકતા? મને લાગે છે કે તમે બેવ જણા હરખા જ છો. સુખ કોઈને જોતું નથી. લ્યો, સંસ્કારની વાત કરો છો. એ પૈસા હશે ને તો હંધાય સંસ્કાર જ છે. કોકનો જીવ બાળીને સુખ હાસિલ ન કરાય એટલું તો તમને ખબર પડે કે નહીં? એમાં સુખ દુઃખની ક્યાં વાત આવી? આ એક ધંધો છે. જેમ બકાલાનો ધંધો હોય, જેમ કપાનો ધંધો હોય, એમાં જમીનનો એક ધંધો છે લેવેચ કરવાનો. અરે જમીન ખેડૂતની વેચી નાખીને પૈસા કાલ સવારે વપરાઈ જાય. અરે આ ખેડૂતની રોજી રોટી છે એની ઉપર હું કામ તમે નજર માંડો છો? પણ કહું છું, હજી એ કહું છું, તમે લોકો બેમાંથી કેમ કોઈ સમજતા નથી? આપણે ક્યાં ખોટું બોલીને કરવું છે? આપણે એનો ધંધો કરવાનો છે. તમે નહીં સમજો. હાલ હાલ ના લઈ. કેમ બેટા અહીંયા ઊભી છે? મુખી બાપા, હું તમને મળવા આવી હતી. મને એમ થયું કે વાડીએ જાઉં ને તો તમે એ બાજુ જ ક્યાં કરશો અને મને મળી જાઓ, એટલે હું અહીંયા આવી. હા બોલ, શું વાત છે? મુખી બાપા, આ મારા લીધે તમારા દીકરાને ગામ છોડીને જવું પડ્યું અને મને એ જરાય નથી ગમતું. તમને તો ખબર છે ને, હું અને રામ એકબીજાને પ્રેમ કરતા હતા અને મારા લીધે રામને આ ગામ છોડીને જવું પડ્યું. એ વાતનો મને બહુ અફસોસ થાય છે. હા, અફસોસ તો મને એ વાતનો પણ થાય છે કે હમણાં તમે મારા ઘરે આવ્યા અને તારી મા હારી મારે આ વર્તન કરવું પડ્યું. પણ કાંઈ નહીં બેટા, તું શાંતિથી તારી જિંદગી જીવ. હું એ તારો ભાઈ કે તારી મા કહેશે ને એમ ક્યારેય નહીં કરું. સો મુખી બાપા, એક વાત કહું, હા રામ હારે મારા લગ્ન નહીં થાય ને તો હું જીવતે જીવ મરી જાય હો. હું કોઈ બીજા હારે લગ્ન નહીં કરું. અરે બેટા, આવા શબ્દ હું કામ તું બોલે છો? ભગવાન મારી ઉંમર તને આપે. અને જો દીકરી, તું આ ગામની દીકરી તો છો જ, પણ મારા ઘરની વહુ બની હોત ને તો મારાથી નસીબદાર આ દુનિયામાં કોઈ ન હોત. પણ કાંઈ વાંધો નહીં, બધા સમય અને સંજોગના ખેલ છે. તમને ખબર છે, હા મારા બાઈએ ને મારા ભાઈએ જેની હારે મારું હક પણ કરાવ્યું છે ને, એ એક નંબરનો હરામી માણસ છે. નકરી દલાલી કરી અને બિચારા જે ગરીબ માણા હોય ને એના નિહાકા લે છે. મારે એવા માણા હારે ઘર સંસાર નથી માંડવો. હા બેટા, એ બધા મનના મેલા છે, બધા હરખા ભેગા થઈ ગયા છે. પણ એની મુરાદ હું ક્યારેય પૂરી નહીં થવા દઉં, એટલો વિશ્વાસ રાખજે તું મારા ઉપર. હું તો શું કરું ને, મને તો એ જ નથી સમજાતું. મારા ઘરના કોઈ મારા પોતાના છે ને એ મને નથી સમજતા. એમાં પારકાનું તો ક્યાં કહેવા જાવું? નો સમજે બેટા, નો સમજે. જેના મન મેલા થઈ ગયા હોય ને એને ઉજળું કાંઈ દેખાતું જ નથી. બસ એ તો એની જે વિચાર્યું હોય ને એમાં જ રચ્યા પચ્યા રહેશે. બીજાનું જે થવું એ થાય. તમને ખબર છે, મને ઘણીવાર એવી દાઈત ચડે જેની હારે મારું હક પણ કર્યું છે ને એની હારે હું એને ફોને નથી ઉપાડતી, ક્યારે એની હારે વાતે નથી કરતી. અરે મારા ઘરે આવે ને તો એને હામું નથી જોતી. પણ મને એમ થાય કે એ તો અજાયણો છે, પણ અમારા ઘરમાં મારા ભાઈ અને મારી માં એ બે તો મારા પોતાના છે ને. મારી માએ તો મને જન્મ દીધો છે, તોય સમજતી નથી કે આ બધું ખોટું કરે છે એમ. ન માને બેટા, કારણ કે એ લોકોને વાણમાં છે ને તારા થનાર મંગેતર જ બેહાર્યા છે. હવે તો મારે શું કરવું ને જ નથી સમજાતું. મને એમ થાય છે કે દવા પીને સૂઈ જાઉં એટલે બધી વાતનો એક નિવેડો આવે. ના બેટા ના, આત્મહત્યા કરવાથી કોઈનું સોલ્યુશન નથી થયું, પણ સામે લડીએ ને તો જ એનો રસ્તો થાય છે. લડું? કઈ રીતે લડું? આ રામ તો આ ગામ મૂકીને વયો ગયો. હવે મારે એકલીને બધું કરવાનું રહ્યું. અરે બેટા, એ કાયમ માટે થોડો વયો ગયો છે. એ ગયો છે શહેરમાં, તો એક દિવસ પાછો તો આવશે જ ને. મુખી બાપા, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે કાંઈક એવું કરો ને જેથી કરીને મારા ને રામના લગ્ન થાય. મારે ઓલા દેવેનારે લગ્ન નથી કરવા. જો મને મારી પાસે કાંઈ રસ્તો નહીં રહે ને તો હું હાજે કા હું કૂવો બુરાઈ. ના બેટા ના, એવું નહીં બોલ. પણ તું જેમ કીધું ને એમ જ હું કરીશ. કાંઈક રસ્તો કાઢું છું જેથી કરીને તારા અને રામના લગ્ન થાય. સારું મુખી બાપા, હવે હું જાઉં.
હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ હમ મને ખબર નથી પડતી કે આને કેમ સમજાવી. એકની બે નથી થતી. હા બા હું એ જ કહું છું. હા કોઈ વાતે કાંઈ ભેગું નથી થતું. હા લાગે છે ને બધા સપના છે ને સપના જ રહી જવાના છે, સપના પૂરા જ નહીં થાય કોઈ વાતે. એ તો ઠીક છે, એ જમીન બમીનનું તો ઠીક છે, પણ આ જમાઈને જવાબ હું દેવો? એકની બે નથી થતી તો કે હું એને નહીં પણ આજે નહીં ને કાલે નહીં, તો જમાઈને જવાબ હું દેવો એમ કહું છું. બા હવે એને કાંઈક તો કહેવું જ પડશે ને, નગર પછી છેલ્લે મેં કીધો ને રસ્તો આપણે અપનાવી લેવું, બીજું હું ન્યા. હા કોઈ વાતે ક્યાંથી મેળ નથી આવતો. હા, અને આ છોકરી એકની બે નથી થતી. હા જમાઈએ એક બે વાર આવી ગયા, પણ એની સામે તો એ જોવાય રાજી નથી. એ બિચારા ઊભા હોય ને આ છે ને મોઢું પહેરવીને ઊભી રહેશ. બા હું હંધુય જાણું છું. હા જીજ્ઞાએ મને બધી વાત કરી. હે હા કે સંધ્યાબેન કેવું કેવું કરે છે, એના ફોને નથી ઉપાડતી, બધી મને વાત કરી. પણ હું કરવું બા તમે જ કહો. શું થયું? બે હા આપતે કાં આવી તું? હા હા સંધ્યાબેન, સંધ્યા લ્યો પાછું શું કર્યું એણે? વળી પાછી એની રામાયણ આવી કાંઈક નહીં કાંઈક. શું થયું? એને ભૂપત કાકા વાત કરતા હતા, હંધી વાત મેં સાંભળી એની. હું વાત કરતા હતા. હા હા સંધ્યાબેને એને જમીન દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. અને બીજી વાત, હે ભૂપત કાકાને એવું કહેતા હતા કે તમે મારા લગ્ન રામ મારે કરાવી દો, બાકી હું મરી જાય, બહુ બુરી રહી કે. હા છોડીએ છે ને, હા બધી રીતે આપણું લોહી પીધું છે. હા હવે એ મુખીડાને શું કહેવાની જરૂર હતી? હા હે જ વાત છે. અને મુખી બાપા એની હંધી વાતમાં હૈયા કરતા હતા, દીકરી તું જેમ કેમ, દીકરી તું જેમ કેમ. હવે રામલાલ લગ્ન કરાવી દે તો? મારી વાત સાંભળો બા, હવે જે મેં કીધો છે ને, હા એ રસ્તો અપનાવી લઈ અને આ જમાઈને બોલાવી લઈ એટલે થાય વાર્તા પૂરી. હા હું તો તમને શું કહું, હા ઝટ છે ને વેલા સંધ્યાબેને લગ્ન કરાવી દો હવે દેવેન કુમાર આરે, એટલે ઝટ એને શહેરમાં મોકલી દઈએ આપણે. પણ એ માંડવામાં બેહે તો ને, કે 2-5 વર્ષની ગીગલી થોડી છે કે તેડીને બેહાડી દેવાય. અરે બા ગમે એમ કરીને મારી કૂટીને ધમકી દઈને ગમે એમ કરીને માંડવામાં બેહાડી દ્યો. બા હો ને બાકી નશાની દવાઓ આવે ને એ પાઈને માંડવામાં બેહાડી દ્યો. હા બા અને હું તો શું કહું, મંદિરમાં લગ્ન કરાવી દ્યો, કોઈને બોલાવવા જ નથી. હા એ વાત તારી હાશી. આનો કાંઈક તો રસ્તો કરવો જ પડશે ને. હા જો આમનામ ને આમનામ રહે ને તો આ બધું ફના ફાચ્યા થઈ જાય અને આબરૂના કાંકરા થાય અલગ. બોલાવું સંધ્યાને? આવતા જઈ છે વાહે વાહે, મુખી બાપા વાત કરીને નવરા થઈ ગયા છે એટલે. હા બા હા હવે ને એટલી વાર છે એની. હા જ્યારે હોય ત્યારે છે ને બધા કામમાં છે ને પગ એડો દાડો કર્યો. હાચું કહું ને મને તો આમ ધક ધક થાય છે કે જો એ કાંઈ આડું પગલું ભરી દીધું ને તો કાળી ટીલી બેહી જવાની છે આપણે. મને તો એ ખબર નથી પડતી કે એ રામલામાં હું મોહી ગયા છે. જ્યારે હોય ત્યારે બસ રામલો રામલો ને રામલો જ દેખાય છે એને. હા. માડી મને છે ને મને તો કાળ સડે છે. હા એ આવે ને એટલી વાર છે એની. મને તો એવો મૂંઝારો થાય છે કે હું એ જો કાંઈક આડું પગલું ભરી બેઠી ને. અરે એ કાંઈ આડું પગલું નહીં ભરે. હા આપણી આડી આવે છે આડા પગલા હું ભરવાની છે? તમે મંડાણા તે હે જ વાત છે ને. હા આપણા ઘરનું નાક ન મળે ને તો સારું છે. દીકરીઓ તો માવતરનું સારું વિચારે, એની જગ્યાએ આપણે આ માવતરનું ડુબાડવા બેઠા છે. હા જો આવી. ઓય અહીંયા ક્યાં ગઈ હતી? હે હા તને નાનો હતી પાડી અને ઓલા મુખીડાને શું કીધું તે કે જમીન નહીં આપતા એમ? હે હા કીધું તો. અરે તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? હા ભાઈનું સારું નથી ઈચ્છતી? તે ભાઈ મારું હારું ઈસીને કેમ ઊંધો વળી ગયો? લે અને આ જો હા મુખીડાના છોકરા તારે લગન છે ને ક્યારેય નહીં થવા દો. એટલે સપના જોવાનું ભૂલી જજે. અને ત્યાં જે આજ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. મને તો એમ થાય છે તારી ગળાપસી દબી દો. હાથી દબી દ્યો, આમથી આમ જીવાડો છો એના કરતાં મારી નાખો એ વધારે સારું છે. અરે એ તો મુખી બાપાને એમ કહેતા હતા કે રામલા હારે મારા લગ્ન કરાવી દો સટ વેલા હાર. લે બસ ને, બધી સાડી ખાઈ લીધી ને અહીંયા આવીને. હા આ તારી ભાભી છે ને હંતુ સાંભળી ગઈ. હા તો ભાઈ ખારા અમારે ત્યાં આમ નીકળતી હતી અને હા તને જોઈ ગઈ. હા અને હું છે ને તમારે જેવી નથી. હું પહેલા આપણા ઘરનું સારું વિચારું, પછી બીજાનું વિચારું. તમને ગમતું તું ત્યાં લગ્ન થઈ ગયા એટલે ને, અને મને ગમે ને કહાઈ વાડે નાખી દેવી છે અને તમારે કઈ બોલવું નથી. બસ સંધ્યા, અમે બોલતા શરમ નથી આવતી? અમે તારા હારું બધું હારું વિચારીએ અને તું એક ઓલા રામલાની વાય પડી છે. કોણ મને કેવું છે ને એ બધી ખબર છે, ને કોણ મારું કેટલું સારું વિચારે છે એ મને ખબર છે. એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી. હા અમારે કઈ કહેવાની જરૂર નથી. પણ હવે છે ને ઘરની બહાર નો નીકળતી મને પૂછ્યા વગર જા અંદર જા. અને તમે ધ્યાન રાખજો હા ઘરની બહાર ન જાય. હા આણે છે ને લોહી ઉકાળા કરાવી દીધા છે. હા કોઈ વાતે ક્યાંયથી ભેળું થતું જ નથી. હા બધી તું છે ને એની આગળ પાછળ રહેજે હો. હા, બા. હું તો કામમાં હોઉં, મારું ધ્યાન ન હોય પણ તું રાખજે.
હા બા હવે નજર રાખવી જ પડશે કડક એના ઉપર. જાતો અહીં શું કરે જોતો જા થારી ફેરવી નાખી છે. અરે સંધ્યા તું અને એ પણ અહીંયા હા પણ રામ તું અહીંયા તું ક્યાં જાય છે? જાતો નથી. હું તો ઘરે પાછો આવતો હતો, મારા બાપુને મળવા આવતો હતો. અને અને હું તું આમ અચાનક આમ દોડતી દોડતી ક્યાં જતી હતી? તું તારા બાપુને મળવા આવતો હતો પણ હું તને યાદ જ ન આવી. તું કેટલા ટાઈમથી તું કેટલા વખતથી આ ગામ છોડીને વયો ગયો હતો. તને ખબર છે તારા વગરનો એક એક પલ હું જીવી નથી પણ મરીને જીવે છું. જો સંધ્યા તું રડીશ નહીં. જો કે હા હક તો મેં ખોઈ દીધો છે, છતાંય મારા ખાતર તું રડમાં. તે તારો કોઈ હક નથી ખોયો. હજી મારા ઉપર તારો જ હક છે. મેં મારા મંગેતરને ક્યારેય અપનાવ્યો જ નથી. મેં હર હંમેશ તને જ મારો માયનો છે. પણ સંધ્યા સપનામાં મેં કોઈ બીજા માણસનો વિચાર નથી કર્યો. અરે મારી વાત તો સાંભળ. મેં તને કીધું તો ખરું, અને આ શહેરમાં જવાનું કારણ પણ એ જ હતું. તને ખબર તો હતી જ ને કે તારું હક પણ આ દેવલા હારે થયું હતું, એટલે જ તો હું શહેરમાં જતો રહ્યો હતો. પણ કારણ કે મારી સંધ્યાને હું મારી આંખની સામે કોઈ બીજાની થતી નહોતો જોવા માંગતો. પણ મેં ક્યારેય દેવેનને અપનાવ્યો નથી. હું તારી હાટોથી મારા ઘરની સામે થઈ ગઈ હતી અને હજી થઈ ગઈ છું. તને ખબર છે અમારો ભાઈ અને મારો મંગેતર દેવેન બે તારા બાપુને અત્યારે મારવા નીકળ્યા છે. હું હા હું વાત કરે છે તું? મેં તારા બાપુને એમ કીધું ને કે હું રામ વગર નહીં જીવી શકું અને એ મને નહીં મળે ને તો હું મરી જાય. અને એ લોકો ક્યાં ગયા છે તને ખબર છે? એ વાડીએ ગયા હશે, મને નથી ખબર. એ વાડીએ જાય, ઘરે જાય, હું કાંઈ નથી જાણતી. પણ મને ખબર પડી ને એટલે મને એવું લાગ્યું કે હવે આ કોઈ પરિસ્થિતિ કે સંજોગ મારા હાથમાં નથી. પણ તું ક્યાં જતી હતી એ તો કે. મારે તને કહીને હવે કાંઈ ફાયદો નથી કે હું ક્યાં જતી હતી. જો સંધ્યા તું ના બોલે તો તને મારા હમશે હો. બોલ ક્યાં જતી હતી તું? રામ, તારા કાંઈ વાવડ નહોતા અને મારા ઘરે કોઈ મારી હારે નહોતા. બધાય મારી વિરુદ્ધમાં ઊભા હતા. એટલે હું મરવા જતી હતી. હા હું બોલે છે તું? બોલવાનું ભાન છે તને? હા હાટું મેં તને છોડી દીધી હતી. પણ રામ, હું તારા વગર નથી જીવી શકું એમ. અને હું દેવેનારે આઈ જઈ નહીં ને કાલે નહીં, ક્યારેય લગ્ન નહીં કરું. સારું, તારી આ જ ઈચ્છા છે ને તો હું તને વસન આપું છું. હું વસન આપું છું કે હું તારી હારે જ લગ્ન કરીશ અને આજ પછી આ ગામ છોડીને ક્યારેય નહીં જાઉં. હાલ તું મહેરબાની કરીને હવે આ ગામ છોડીને જાતોય નહીં. હા હું કહું છું ને તને કે આ ગામ છોડીને હવે હું ક્યાંય નથી જવાનો. હવે ઝટ હાલ, મારા બાપુને આ તારો ભાઈ અને પેલો દેવો કાંઈ કરે ને એ પહેલાં આપણે ભોગવું જોઈએ. હાલો. હાલ. હા હા
હા મારું કટ. રામી નાલાયક હે મારા બાપ ઉપર વાર કરતો તો તું મારા બાપ ઉપર વાર કરતો તો મારા બાપ ઉપર વાર કરતો તો તું હે રામ, હા તું છે ને હા વશમાં ન પડે તો વધારે સારું છે, નકર છે ને લેવા દેવા વગરનો વધારાઈ જાય. ઓય હા રામ છે ને કોઈ પારખું હોય ને એને કોઈ હેરાન કરતું હોય ને તોય વચ્ચે પડે છે, અને આ તો મારો બાપ છે, અને મારા બાપ સામે લાકડી તો હું કોઈ આંગળી હિંદે ને તો એની આંગળી કાપીને હાથમાં દઈ દઉં. જો રામ, હા તને મારતા કાપતા આવડે ને તો મને આવડે છે, એટલે છે ને તું આમાં વચ્ચે ન પડ ને આમાં તારી ભલાઈ છે. તો સાંભળી લે, તું છે ને કાન ખોલીને સાંભળી લે. હવે છે ને આખા ગામનો મુખી આજથી હું, અને જો તારામાં ત્રેવડ હોય ને એટલા માણસોને બોલાવી લે. અહીંયા જ ઊભો છું, મારા બાપને એકલો ભાડીને મારા હળાવ એની ઉપર વાર કરવા નીકળ્યા છો તમે. પણ હવે આ ગામ છોડીને કે મારા બાપને છોડીને ક્યાંય નથી જવાનો. તારાથી થાય ને એ ઉખાડી લે. હા હવે તો ટાઢો પડ, હવે તો ટાઢો પડ. આ રૂપિયા સારું થઈને ભાઈ તમે આ બધામાં એક વાત જોઈ, તમે જે માણાની હવાઈ અહીંયા આવ્યા હતા ને મૂકી બાપાને મારમાં, એ માણા તો ક્યારનો ભાગી ગયો. અત્યારે તમને કંઈક થઈ ગયું હોત ને તો અહીંયા ઊભો ન રહેત, અને એની હાટુથી તમે આ મૂકી બાપાને મારવા આવ્યા હતા અને તમારી બેનની જિંદગી બગાડવા ઊભા થયા હતા. હા, અને મારા દીકરાએ કીધી ને એ વાત બરાબર છે. આજથી આ ગામનો મુખી મારો દીકરો છે, કારણ કે આ મુખીપણું અમને વારસામાં મળે છે અને અમારા લોહીમાં પણ છે. એટલે હવે તું સુધરી જા વહેલી તકે. આ પૈસા સારું થઈને તું તારી બેનની જિંદગી દાવ ઉપર લગાડી દીધી, એટલે તો વિચાર કર. અને સાંભળ રાસ, જ્યારે તે હા તારી બેન સંધ્યાનું હક પણ પેલા દેવલા હારે કર્યું હતું ને, ત્યારે મારામાં એટલી ઓકાત હતી કે તારી બેનને ભગાડીને હું શહેરમાં જતો રહું. પણ મારામાં એવા સંસ્કાર નહોતા. મેં હસી ખુશીથી સંધ્યાનું હક પણ દેવા હારે થવા દીધું હતું, અને મારે આ બધું જોવું નહોતું ને એટલે જ હું શહેરમાં જતો રહ્યો હતો. બેન જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો હા પૈસાની અને જમીનની લાલચમાં આવી ગયો હતો. મેં કીધું આ મુખીની જમીન વેચાવી દઉં ને તો મને બહુ બધી દલાલી મળે એમ હતી, પણ આ પૈસાની લાઈમાં હું તો ભૂલી ગયો કે હું એક ભાઈ છું, મારે એક બેન છે, અને હું નફટ મારી બેનની જિંદગી દાવ ઉપર લગાવી બેઠો. ભાઈ એ તો આજ ટાણે આરામ આવી ગયો, નકર તમે આજ તમારી બેનનું મરેનું મોઢું જોત. ના ના બેન, એવું ન બોલ. સારું કર્યું કે આ રામ રાણા હરાવી ગયો. મારા માટે તો ભગવાન રામ બનીને આવ્યો. જો આજ રામ ટાણે ન આવ્યો હોત ને તો આખી જિંદગીનો વસવસો રહી જાત, અને એક ભાઈ ઉપર એની બેનની હત્યાનું કલંક લાગત. પણ બેન હવે તું મૂંઝાતી નહીં. હવે તારા લગ્ન હું રામ હારે વાસ્તે ગાસ્તે કરી. અને ભૂપત કાકા મને માફ કરી દેજો. જો મેં બહુ મોટી ભૂલ કરી છે, માફીને લાયક નથી, પણ તમે તો મારા બાપ ઠેકાણે છો. એક દીકરાની ભૂલ સમજીને માફ કરી દો, અને મારી બહેનનો તમારી ઘરની વહુ તરીકે સ્વીકાર કરી લો. હા દીકરા, હા કાંઈ વાંધો નહીં. હાલો હવે ઘરે. હા સારું હાલો.